તમને ખબર છે કે આ બે વેક્ટર્સ જે છે એ આ રેખાને સમાંતર છે અને બંને સમાન નથી. કેમ? કારણ કે બંનેની દિશા અલગ છે. વેક્ટર એ પેલી બાજુ જાય છે તો વેક્ટર સી આ બાજુ છે. અક્ષય કુમારનું કેરેક્ટર છે ને ફિરેરા ફેરીનું, યસ રાજુ. તો રાજુનું કેરેક્ટર છે, રાજુનો ડાયલોગ છે, મારી ડિગ્રી કઈ છે? આઈટીયુએસ, इसकी टोपी उसके सर. તો એ વસ્તુ તમે અહીં કરી શકો છો. પ્લસ લેમ્બડા વેક્ટર બી એ તમને એવું કહ્યું છે કે વેક્ટર સી ને લંબ છે. જો બે સદિશો પરસ્પર લંબ હોય તો એમનો ડોટ ગુણાકાર તમને શું મળે? 0. એટલે અહીં બાળકો તો જે સમતલમાં વેક્ટર એ અને વેક્ટર બી હોય પછી વેક્ટર એ થી વેક્ટર બી તરફ તમારી આંગળીઓ પર એ રીતે તમારો હાથ મૂકવાનો છે. તો વેક્ટર એ થી વેક્ટર બી તરફ રાખો તો અંગૂઠો વેક્ટર એન ની. કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં એકદમ? હવે મેથ્સના અનંત શિખરોને કરી શકશો તમે સર, કારણ કે તમારી સાથે છે આશીષ સર. સ્વાગત છે તમારું પીડબ્લ્યુ ગુજરાતી પ્લેટફોર્મ પર સમરી સિરીઝમાં. બોર્ડ્સ એક્ઝામ 2024 હવે તમારી પાસે એની ક્લિયર કટ બ્લુ પ્રિન્ટ પણ છે. તમને ખબર છે કે સૌથી વધારે ગુણબાર જે યુનિટ છે એ તમારો કેલ્ક્યુલસ છે અને કેલ્ક્યુલસ પછીનો સૌથી વધારે ગુણબાર સદિશ બીજ ગણિત અને 3D જીઓમેટ્રીનો છે. યસ, ત્રિપરિમાણીય ભૂમિતિની વાત કરું છું. તો એવા પૈકી આ સમરી સિરીઝમાં આજે આપણે સમરી કરવા જઈ રહ્યા છે સદિશ બીજ ગણિતનું. મોટું ચેપ્ટર છે, સમય વધારે લાગશે, પણ આપણે બધી જ વસ્તુને કવર કરી લઈશું. તો લઈ લો નોટ અને પેન તમારા હાથમાં અને તૈયાર થઈ જાઓ સમરી સિરીઝ માટે. એમાં પર્ટિક્યુલરલી આ સદિશ બીજ ગણિતની સમરી આજે આપણે કરી નાખીશું. બધા સૂત્રો, બધા કન્સેપ્ટનું રિવિઝન થઈ જશે. એનસીઆરટી માંથી મેઇન પ્રશ્નો આપણે ઉઠાવી લઈશું. બધા સ્વાધ્યાયના મેઇન પ્રશ્નોનું પણ તમારું અહીં સાથે સાથે કેલ્ક્યુલેશન થઈ જશે, ગણતરી થઈ જશે, પ્રેક્ટિસ થઈ જશે. આના પછી તમારા માટે બાકી રહેશે તો ભાઈ ઘરેથી તમે મિસેલેનિયસ એક્સરસાઇઝની પ્રેક્ટિસ કરી શકો છો અને આનાથી તમારી બોર્ડ્સ એક્ઝામમાં તમને ઘણા સારા માર્ક્સ આ યુનિટમાંથી તમે ઉચકી શકો છો. તો ચાલો શરૂ કરીએ. આજના આ સમરી સેશનમાં સૌથી પહેલા હું નાની દરેક વસ્તુને કવર કરીશ. એવું નથી કે ભાઈ સમરી છે એટલે ઉપરથી જઈશું અને માત્ર મોટી વસ્તુઓ જ લઈશું. નહીં, કે ભાઈ સદિશ શું છે, એમાં સ્થાન સદિશ, દિક કોસાઇન, દિક ગુણોત્તરો, સદિશોના પ્રકાર, આ ચારે ચાર ટોપિકને આવરતો સ્વાધ્યાય 10.1 અને આવા બધી જ વસ્તુ આપણે કવર કરીશું. સ્વાધ્યાય 10.1 ના ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો ઉઠાવ્યા છે, 2 ઉઠાવ્યા છે. પછી સદિશોનો સરવાળો, બાદબાકી, એમાં સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ, ત્રિકોણનો નિયમ, સદિશ સરવાળાના ગુણધર્મો જોઈશું. કોઈ ગુણધર્મ બાકી નહીં રહેશે. તટસ્થ ઘટક. પછી ગુણાકાર માટે તમે 3 અલગ અલગ પ્રકાર જોયા છે કે જ્યારે સદિશનો અદિશ સાથેનો ગુણાકાર એ કન્સેપ્ટ પણ લઈશું. સદિશના ઘટકો લઈશું, વિભાજન સૂત્ર લઈશું અને આ બધી વસ્તુ કવર થાય છે સ્વાધ્યાય 10.2 માં, જેમાં ઘણા બધા પ્રશ્નો છે. તો આપણે પણ બધા કન્સેપ્ટ આવી જાય એવા દરેક પ્રશ્ન લેવાનો પ્રયત્ન કર્યો છે. પછી બે સદિશોનો ગુણાકાર, જેમાં બે ગુણાકાર તમે ભણ્યા છો કે ભાઈ સદિશોનો અદિશ ગુણાકાર, સદિશોનો સદિશ ગુણાકાર બંને લઈશું પર 1 by 1. એટલે પહેલા આપણે સદિશોનો અદિશ ગુણાકાર જેને અંતઃ ગુણાંક પણ કહે છે, ડોટ પ્રોડક્ટ, એના તારણો, અવલોકનો કે ભાઈ એના વિશે આપણે શું કહી શકીએ. એમાં ગુણાકારના ગુણધર્મો અને રેખાનો સદિશ પરનો પ્રક્ષેપ અથવા સદિશનો રેખા પરનો પ્રક્ષેપ અથવા એક સદિશનો બીજા સદિશ પરનો પ્રક્ષેપ આપણે કેવી રીતે કાઢી શકીએ છીએ. પ્રક્ષેપ નથિંગ બટ પડછાયો. અને એ પ્રક્ષેપ કાઢીને એના રિલેટેડ સ્વાધ્યાય 10.3 ના બધા પ્રશ્નો લઈ. છેલ્લે તમારો મહત્વનો કન્સેપ્ટ બે સદિશોનો ક્રોસ ગુણાકાર, જેને બહિર ગુણાકાર પણ કહેવાય છે, જેમાં જમણા હાથના સ્ક્રૂનો નિયમ કે ભાઈ જમણા હાથના અંગૂઠાનો નિયમ, જમણા હાથનો નિયમ એ પણ આપણે જોઈશું. રાઈટ? અને એની સાથે રિલેટેડ છે તમારે સ્વાધ્યાય 10.4. એટલે સ્વાધ્યાય 10.1, 10.2, 10.3, 10.4 બધું જ આપણે કવર કર્યું છે. હા, ખાલી મિસેલેનિયસ એક્સરસાઇઝ કે એક્ઝામ્પલ આપણે નહીં લઈ શકીશું, એ તમે તમારી રીતે ટ્રાય કરજો. એમાં કોઈ પણ ડાઉટ આવે ફીલ ફ્રી ટુ આસ્ક. તમને ખબર છે કે તમારા બધા ડાઉટ અમે કવર કરીએ છીએ. ઓકે, તો સૌથી પહેલા બાળકો આવે છે સદિશ. કે તમને ખબર છે કે ભાઈ ફિઝિક્સમાં ધોરણ 11 થી તમે ભણતા હો છો, બે પ્રકારની રાશિ હોય છે, એક સદિશ અને અદિશ. જે અદિશ રાશિ છે એને ખાલી મૂલ્ય હોય છે, જ્યારે સદિશ રાશિને મૂલ્ય પણ હોય છે અને દિશા પણ હોય છે. યસ, તો એવી રાશિ કે ભાઈ જેને માન અને દિશા બંને હોય સદિશ રાશિ કહે છે. સદિશ રાશિમાં સૌથી પહેલા તમે ભણ્યા છો સ્થાન સદિશ, કે ભાઈ ત્રિપરિમાણીય ભૂમિતિમાં કે દ્વિપરિમાણમાં પણ કોઈ પણ બિંદુને તમારે સ્થાન સદિશ તરીકે દર્શાવવું અથવા કોઈ પણ બિંદુનો સ્થાન સદિશ શોધવું હોય તો તમે એક સદિશ એવો દોરો છો અથવા એક કિરણ એવું દોરો છો જે ઉગમ બિંદુને બિંદુ સાથે જોડે. જેમ કે અહીં જે સ્થાન સદિશ છે એ છે વેક્ટર ઓપી, અને વેક્ટર ઓપી કહેવાય જે બિંદુ પી નો સ્થાન સદિશ છે. અને વેક્ટર ઓપી ને વેક્ટર આર વડે પણ દર્શાવી શકાય. વેક્ટર ઓપી તમને મળશે x - 0 x, y - 0 y, z - 0. એ જ રીતે અહીં ત્રણ અલગ અલગ બિંદુ છે, કેપિટલ એ, કેપિટલ બી, કેપિટલ સી.
જેના સ્થાન સદિશો વેક્ટર એ, વેક્ટર બી અને વેક્ટર સી થી દર્શાવેલ છે. તમને એ પણ ખબર છે કે અહીં જ્યારે આનો માન શોધવામાં આવે એટલે કે ઓપી શોધવામાં આવે, એ ઓપી શું થાય બાળકો? મોડ્યુલસ ઓફ વેક્ટર ઓપી અથવા વેક્ટર ઓપી નો માન જે થશે વર્ગમૂળમાં એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર. ઓકે, તો આ તમારો સદિશનો એકદમ બેઝિક કન્સેપ્ટ સ્થાન સદિશ માન. એના પછી બાળકો કન્સેપ્ટ આવે છે ડિક કોસાઇન. ડિક કોસાઇન એવી વસ્તુ છે કે જેવી રીતે આપણે 2D ની વાત કરીએ, દ્વિપરિમાણમાં કોઈ પણ એક કિરણ છે અથવા ઓપી છે, એક્સ વાય સમતલમાં જો હું કોઈ કિરણ દોરું ઓપી, ભાઈ એક્સ અક્ષ સાથે કોઈ ખૂણો બનાવશે અને વાય અક્ષ સાથે કોઈ ખૂણો બનાવશે, બંને ખૂણા એકબીજાના ખૂટી કોણ હશે, એટલે કે આ એક્સ હોય તો આ π/2 - x. એવી જ રીતે જો હું ત્રિપરિમાણની વાત કરું બાળકો, આ 3D છે, આ 3D માં જે તમારો સ્થાન સદિશ છે ઓપી, એ દરેક અક્ષ એટલે કે યામાક્ષ સાથે 3 અલગ અલગ ખૂણા બનાવશે. એટલે કે એક્સ અક્ષ સાથે તમે જોઈ શકો છો અહીં આલ્ફા ખૂણો છે, વાય અક્ષ સાથે અહીં બીટા ખૂણો દર્શાવેલ છે અને ઝેડ અક્ષ સાથે ગામા દર્શાવેલ. એક્સ વાય સમતલ અહીં છે આલ્ફા ગામા. કે ભાઈ આ રીતનો સદિશ હોય એક્સ અક્ષ સાથે, વાય અક્ષ સાથે, ઝેડ અક્ષ સાથે. હવે આ જે આલ્ફા બીટા ગામા હોય છે એના પર જ્યારે તમે કોસાઇન આપી દો એટલે કે કોસ ફંક્શન આપી દો, કોસ આલ્ફા, કોસ બીટા, કોસ ગામા, તેને તે પર્ટિક્યુલર વેક્ટર ઓપી ની ડિક કોસાઇન્સ કહે છે. અને આ જ ડિક કોસાઇનને એલ, એમ અને એન વડે દર્શાવવામાં આવે. આટલું ક્લિયર થયું? હવે આ જે એલ એમ એન છે બાળકો, એના વચ્ચે એક ઘણો સરસ મજાનો કન્સેપ્ટ છે, એલ સ્ક્વેર પ્લસ એમ સ્ક્વેર પ્લસ એન સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1. આ 1 થાય. ઘણી વખત તમને કોઈ બિંદુ આપે અને કહે કે ભાઈ આની ડિક કોસાઇન શોધો, તો જનરલી આપણે શું કરીએ કે ભાઈ એની દિશામાંનો એકમ સદિશ શોધીએ છીએ અને એના ઘટકોને છૂટા પાડીને લખી દઈએ. એકમ સદિશ ઓલરેડી તમે ભણી ગયા છો, આ સમરી લેક્ચર છે એટલે હું ડાયરેક્ટ એનો ઉલ્લેખ કરી દઉં છું. જનરલી શું થાય કે આ બધી વસ્તુ ભણ્યા પછી આપણે એકમ સદિશ વિશે ભણતા હોય છે. હવે તમે ભણી ગયા છો તો હવે આપણે ડાયરેક્ટ ઇઝી અને શોર્ટકટ મેથડનો જ ઉપયોગ કરીશું. હવે જેવી રીતે કોઈ પણ અહીં તમારી પાસે આ 3D માં અવકાશમાં તમને અલગ અલગ કાટકોણ ત્રિકોણો મળશે. જેમ કે એક્સ અક્ષ સાથે આ કાટકોણ ત્રિકોણ મળે છે આ સમતલ. હવે એને આ સમતલમાંથી કાપીને જો હું અહીં લખું તો ઓપી એ થાય. એવો જ તમને ઓપી બી મળે, એ આ સમતલમાં થાય આમ ક્રોસ, અને આ ઓપી સી થાય. કે તમે કોઈ વાર મમ્મી સાથે શાકભાજી કાપવા બેસો ને તો તમને ખબર પડે આ રીતના અલગ અલગ સમતલ, બટાકાને આ રીતે અલગ અલગ રીતે કાપજો. ઓકે, ચાલો. તો એ દરેકમાં જો તમે આ રીતના cos થીટા એપ્લાય કરશો, જેમ કે અહીં આલ્ફા છે, પી નો એક્સ યામ એક્સ છે, બરાબર, તો એ જે એક્સ યામ છે એ ખરેખર અહીંથી આ પરપેન્ડિક્યુલર છે, એટલે કે આ ઓ એ એક્સ યામ છે, બરાબર. એટલે કે જો મારે પી નો એક્સ યામ નો મારે ઉપયોગ કરવો હોય અને ઓપી જે છે એની લંબાઈ ધારો કે આર છે, તો cos આલ્ફા તમારી પાસે થશે પાસેની બાજુના છેદમાં x બાય r, x થશે r cos આલ્ફા. એ જ રીતે તમને y માટેના જે ત્રિકોણ છે એમાં y ઇક્વલ ટુ r cos બીટા અને z બરાબર r cos ગામા મળે. તો જ્યારે કોઈ પણ બિંદુ p ના યામ x y z હોય છે એને હું ડિક કોસાઇન ના સ્વરૂપે લખું, એટલે કે r cos આલ્ફા, r cos બીટા, r cos ગામા, અથવા જો હું એને RL, RM, RN સ્વરૂપે લખું તો તેને તે બિંદુના ડિક ગુણોત્તરો કહે. ડિક ગુણોત્તરો ઇઝ નથિંગ બટ ડિક કોસાઇન ને તમે એ વેક્ટરના માન સાથે ગુણી કાઢ્યું છે. યસ, એટલે કે ડિક કોસાઇન કોઈ પણ વેક્ટર છે એની દિશામાંનો જે એકમ સદિશ છે એના ઘટકો છે LMN, અને એ વેક્ટરના જે ઘટકો છે એ બધા જ ઘટકો ડિક ગુણોત્તર છે. જો કોઈ તમને બિંદુ આપી દે પી અને કહે કે ભાઈ એના ડિક ગુણોત્તર અને ડિક કોસાઇન શોધો, તો એના જે ઘટકો છે એને ડાયરેક્ટ તમે લખી દો, એ ગુણોત્તર થઈ ગયા. એની દિશામાંનો એકમ સદિશ શોધો અને લખી દો તો એ તમારું ડિક કોસાઇન થઈ ગયું. ફટાફટ કમેન્ટ કરી દેજો કે સર ડિક કોસાઇન અને ડિક ગુણોત્તર અમને ક્લિયર છે. હવે સદિશોના પ્રકાર જે તમે ભણી ગયા છો ફટાફટ એનું રિવિઝન કરી લઈએ. શૂન્ય સદિશ કે જેનો પ્રારંભ અને અંત બંને સમાન છે એ શૂન્ય સદિશ થઈ જશે. પ્રારંભ અને અંત બંને એક જ બિંદુ હોય. શૂન્ય સદિશને 0 ફેક્ટોરિયલ વડે દર્શાવવામાં આવે છે. સોરી, 0 ફેક્ટોરિયલ નહીં, 0 વેક્ટર વડે દર્શાવવામાં આવે છે. એને દર્શાવવાના બીજા પ્રકાર પર છે પ્રારંભ અને અંત બિંદુ સેમ, વેક્ટર એ, વેક્ટર બી. એની કોઈ દિશા, હવે શૂન્ય સદિશનું માન શૂન્ય છે પણ હવે દિશાની વાત કરીએ એની કોઈ દિશા નથી, એટલે હું એવું કહી શકું કે એને હું કોઈ પણ દિશામાં લઈ શકું છું. સમજો, શૂન્ય સદિશ સાથે કોઈ ચોક્કસ દિશા સંગત કરી શકાતી નથી.
અને એ કોઈ ચોક્કસ દિશા સંગત કરી શકવા ના લીધે આપણે તેને કોઈ પણ દિશામાં મૂકી શકીએ. કોઈ પણ દિશા, આ અગત્યનો શબ્દ, એના પર ધ્યાન આપજો. એકમ સદિશ, હવે જે સદિશનો માન એક એકમ હોય તેને એકમ સદિશ કહે છે. એકમ સદિશ માટે તમને ખબર જ છે, કોઈ પણ સદિશ તેના માન સાથે તમે ભાગી નાખશો એ સદિશની દિશામાંનો તમને એકમ સદિશ મળે. ઓકે, એકમ સદિશને એક કેપ વડે દર્શાવવામાં આવે છે. બરાબર, એને હેટ પણ બોલવામાં આવે છે. એટલે પેલું આઈ હેટ યુ વાળો હેટ નહીં, HAT વાળો નહીં, હેટ ટોપી, HAT વાળો. ઓકે, જનરલી કેપ બોલીએ. ચાલો, હવે આના પરના તમારા પ્રશ્નો છે સ્વાધ્યાય 10.1 માં. સમુદ્ભવ, સમરેખ, સમાન. સમુદ્ભવ સદિશ, જે રીતે એનું નામ સજેસ્ટ કરે છે, ઉદ્ભવ સદિશનો જ્યારે સદિશોના ઉદ્ભવ સમાન હોય તેને સદઉદ્ભવ કહેવાય, સોરી સમ ઉદ્ભવ સદિશ કહેવાય. એટલે કે માની લો કે આ પોઈન્ટ છે, આમાંથી જ સદિશ નીકળે છે, ડાબી બાજુ, જમણી બાજુ, ઉપર, નીચે, તો આ બધા સમ ઉદ્ભવ સદિશ થાય. બે કે તેથી વધુ સદિશોનું પ્રારંભ બિંદુ એક જ હોય, જો પ્રારંભ બિંદુ એક જ હોય તો તેવા સદિશોને સમ ઉદ્ભવ સદિશ બિંદુ કહે છે. ચાલો, જો પ્રારંભ બિંદુ તમને ક્લિયર હોય તો તમે ત્યાંથી આગળ વધી શકો. ચલો, હવે જ્યાં બાળકો જનરલી ગૂંચવાય અથવા જ્યાં એમના માર્ક્સ જાય, કે જ્યાં બહુ ઓવર કોન્ફિડન્સ થઈ જાય, તે છે સમરેખ સદિશ. હવે બે કે તેથી વધુ સદિશો તેમના માન અને દિશાથી નિરપેક્ષ રીતે એક જ રેખાને સમાંતર હોય તે સદિશોને સમરેખ સદિશો કહેવાય. તેમના માન અને દિશાથી નિરપેક્ષ રૂપે, સમજજો, સમરેખ એક જ રેખાને સમાંતર હોય, માન અને તેના પ્રારંભ બિંદુથી છોડીને તેમના માન અને દિશાઓથી નિરપેક્ષ રીતે. માની લો કે એક સદિશ આ બાજુ છે, આ બાજુ, તો શું આ બંને સદિશો સમરેખ થશે? યસ, 110%, કારણ કે એ બંને એક જ રેખાને સમાંતર. બરાબર, નામ કયું છે સમરેખ, એનો મતલબ એક જ રેખાને સમાંતર કયું છે. કેમ સમાંતર? કારણ કે તમે 11મા ધોરણમાં ફિઝિક્સમાં ભણી ગયા છો, જે આપણે સદિશો ભણીએ છીએ બધા મુક્ત, એમને ઉચકીને આપણે ગમે ત્યાં મૂકી શકીએ. યસ, એ સદિશોને ઉચકીને આપણે ગમે ત્યાં મૂકી શકીએ છીએ, પ્રોવાઇડેડ ધેટ જ્યાં પણ મૂકીએ દિશા એઝ ઇટ ઇઝ રહેવી જોઈએ. એટલે કે જે ઓરિજિનલ સદિશની દિશા છે એની દિશામાં જ તમારે એનું ઉચકવું પડે. ત્યાંથી ઉચકીને આમ ગમે તેમ ના મૂકાય. ખ્યાલ આવે છે? પ્રારંભ બિંદુ તમે બદલી શકો પણ દિશા એઝ ઇટ ઇઝ રહેવી. હજુ એના પર પણ આવીશું. સમાન સદિશો, જો બે સદિશોમાં માન અને દિશા તેમના પ્રારંભ બિંદુઓથી નિરપેક્ષ રીતે સમાન હોય, સમજવું, કારણ કે મુક્ત સદિશો છે એટલે ઉચકીને તમે મૂકી તો શકો, પણ હવે આ જો આ બેને સમાન નહીં કહેવાય. કેમ? કારણ કે ભલે એમના માન સમાન દેખાતા હોય પણ એમની દિશા વિરુદ્ધ છે. જ્યારે હું આ રીતના બે સદિશો લખું, સમજજો અહીં બાળકો, વેક્ટર AB, વેક્ટર CD, કે હમણાં કઈ નામ નથી આપતો, એમના માન પણ સમાન છે, દિશા પણ સમાન છે, અને મુક્ત રીતે હું આને ઉચકીને આના પર મૂકી શકું. તો કારણ કે મુક્ત સદિશોની વ્યાખ્યા જો આપણે જોઈશું, તો આવા સદિશોને સમાન સદિશો કહેવાય, જેમાં એમના પ્રારંભ બિંદુઓથી નિરપેક્ષ સ્વરૂપે તમારે જવાનું છે. આ વસ્તુ ખાસ સમજ કે પ્રારંભ બિંદુથી તમારે નિરપેક્ષ રીતે જવાનું છે અને તેમના માન અને દિશા બંને સમાન હોય તો તેને સમાન સદિશો કહેવાય. હવે આના પરથી આપણે દાખલા જોઈ લઈએ એટલે તમારો કન્સેપ્ટ ક્લિયર થઈ જશે. દાખલા પર જતા પહેલા સદિશનો ઋણ સદિશ, તો ભાઈ જે પણ સદિશ છે એનો માન એઝ ઇટ ઇઝ રાખો પણ દિશા બદલી કાઢો તો ઋણ સદિશ થઈ જશે. એટલે કે સદિશ આમ જતો હોય આમ કરી નાખો એ ઋણ સદિશ થઈ જશે. જે સદિશનું માન આપેલ સદિશ સપોઝ વેક્ટર AB હોય એના માન જેટલું જ હોય પરંતુ દિશા આપેલ સદિશની વિરુદ્ધ દિશા હોય એવા સદિશને ઋણ સદિશ કહે છે. કે માની લો કે ભાઈ આપેલ સદિશ તમને આ રીતે છે, ભાઈ વેક્ટર AB, તો તમે એટલું જ સેમ માપ દોરો છો પણ દિશા બદલી કાઢો છો તો આ ઋણ સદિશ થઈ. અને ભલે તમે PQ નામ આપો કે કંઈ પણ નામ આપો, તો અહીં આને તમે માઇનસ વેક્ટર AB વડે લખી શકો કે ભાઈ અહીં હું એવું લખી શકું કે આ જે વેક્ટર QP મેં લખ્યો છે એ ખરેખર માઇનસ વેક્ટર AB છે. હવે વેક્ટર AB ની વિરુદ્ધ દિશામાં છે. મુક્ત સદિશો, હમણાં જ મેં તમને વાત કરી કે સદિશના પ્રારંભ બિંદુથી નિરપેક્ષ રીતે સદિશના નિરપેક્ષ રીતે માન અને દિશા સમાન રહે એ રીતે
અવકાશમાં બીજા બિંદુથી પ્રારંભ કરી શકાય છે. તમે જે 11th થી ફિઝિક્સમાં વેક્ટર્સનો અભ્યાસ કર્યો છે, જે ક્લાસ 12થમાં મેથ્સમાં આ ચેપ્ટરમાં તમે અભ્યાસ કર્યો છે, એ બધા મુક્ત બધા જ મુક્ત સદીશો છે. યસ, એટલે કે બધા કોઈ પણ દાખલામાં તમે એને ઉચકીને મૂકી શકો. ઓકે, આપણી રિક્વાયરમેન્ટ પ્રમાણે એના પર સ્વાધ્યાય 10.1 નો એક સરસ દાખલો છે. આકૃતિમાં એક ચોરસ નીચે આપેલ સદિશ છે, તેને ઓળખો. આમાં તમારે કયા સમઉદ્ભવ સદિશો છે, કયા સમાન છે, કયા સમરેખ છે પરંતુ સમાન નથી તે ઓળખવાના છે. ચાલો ફટાફટ તમારો જવાબ આપજો બાળકો. તો સૌથી પહેલા સમઉદ્ભવ, જેમનું ઉદ્ભવ સ્થાન સમાન હોય. જો અહીંથી શરૂ થાય છે, અહીં એરો છે, અહીંથી શરૂ થાય છે, અહીં એરો છે. આઈ હોપ બધા એરો તમને ક્લિયર. આ બિંદુથી બે વેક્ટર શરૂ થઈ રહ્યા છે, એક વેક્ટર એ છે અને એક વેક્ટર બી છે. એટલે સમઉદ્ભવ માટે બાળકો તમારો જવાબ આવશે વેક્ટર એ અને વેક્ટર ડી. આટલો ક્લિયર છે બોસ? ચાલો, સમાન એટલે માપ સમાન હોવું જોઈએ અને દિશા સમાન હોવી જોઈએ. ચોરસ તમને કહ્યું છે. ચાલો, હવે તમે જો આનો માપ સમાન છે, આ સામ સામે બધાના માપ સમાન છે, પણ આની દિશા આ બાજુ છે અને સી ની દિશા આ બાજુ છે, આ બંને સમાન નહીં થશે. વેક્ટર ડી ની દિશા આમ છે, વેક્ટર બી ની દિશા પણ આમ છે, એટલે વેક્ટર ડી અને વેક્ટર બી એ બંને સમાન થઈ જાય. વેક્ટર ડી અને વેક્ટર બી, ખ્યાલ આવે છે? ચાલો, હવે સમરેખ પરંતુ સમાન નહીં. હવે સમરેખ બાળકો તમને કહ્યું તેમ કોઈ પણ એક રેખાને સમાંતર હોય પણ સમાન ન હોવા જોઈએ. જેમ કે આ બંને જે વેક્ટર બી અને વેક્ટર ડી છે, આ રેખાને સમાંતર છે, પણ એ બંને સમાન પણ છે. તમને કહ્યું છે સમરેખ પણ સમાન નહીં. તમને ખબર છે કે આ બે વેક્ટર્સ જે છે એ આ રેખાને સમાંતર છે અને બંને સમાન નથી. કેમ? કારણ કે બંનેની દિશા અલગ છે. વેક્ટર એ પેલી બાજુ જાય છે તો વેક્ટર સી આ બાજુ છે. તો અહીં તમને મળશે વેક્ટર એ અને વેક્ટર સી. ક્લિયર છે બોસ? પ્લીઝ ગીવ મી સમ રિસ્પોન્સ. જઈએ આગળ. ઓકે, આકૃતિ પરથી સમઉદ્ભવ સમાન, સમરેખ પરંતુ સમાન નહીં. સદિશોનો સરવાળો. અહીં સ્વાધ્યાય 10.1 પૂરો થાય છે એટલે ફટાફટ કમેન્ટમાં લખી દઉં કે સર 10.1 સુધી અમારું ક્લિયર થઈ ગયું છે. હવે આપણે 10.2 માટેની આપણી ગતિને આરંભ કરીએ. તો 10.2 માટેનો તમારો પહેલો કન્સેપ્ટ છે સદિશનો સરવાળો. સદિશના સરવાળા માટે ખરેખર સદિશનો સરવાળો બાદબાકી આ બે રીતે થાય. એક, તમારો ડાયાગ્રામની મદદથી, એટલે કે આકૃતિની મદદ, ગ્રાફિકલ મેથડ, આલેખની મેથડ, એટલે આલેખ ના કહી શકે પણ ગ્રાફિકલ મેથડ. બીજું છે અલ્જેબ્રિક, એટલે કે ગણતરી, જે સદિશોના ઘટકો આપેલા હોય ગણતરી. ફિલહાલ આપણે સદિશોના ઘટકો જોયા નથી. જ્યારે આપણે ઘટકો જોઈશું ત્યારે ઘટકોની ગણતરી પરથી પણ અલ્જેબ્રિક મેથડ પર જોઈશું. ફિલહાલ આપણે ગ્રાફિકલ મેથડ પર આવીએ. હવે આ જે ગ્રાફિકલ મેથડ છે બાળકો, આને સમજો. અહીં વેક્ટર એબી છે, વેક્ટર બીસી છે, વેક્ટર એસી છે. ભાઈ કોઈ બે વેક્ટર્સ છે, એટલે કે બે સદિશો છે જેનો તમારે સરવાળો કરવાનો છે. એ સદિશ છે વેક્ટર એબી, બીજો છે વેક્ટર બીસી. આ તમે ધોરણ 11 ફિઝિક્સ થી કરતા આવતા છો કે ભાઈ ત્રિકોણના નિયમમાં તમે શું કરો છો કે ભાઈ ત્રિકોણની પાસેની બાજુઓ રહે એ રીતે તમે એમને ગોઠવો છો અને ગોઠવણી જે છે હેડ ટુ ટેલ થાય છે. હા કે ના, કે પહેલા સદિશના હેડ પર બીજા સદિશનો ટેલ આવે છે, કારણ કે ફ્રી વેક્ટર્સ છે. તો વેક્ટર એ બી પહેલા એઝ ઇટ ઇઝ મૂકી દીધું. બીજો વેક્ટર બીસી તમે એ રીતે મૂકો છો કે જેથી બી ના હેડ પર સી નું ટેલ આવે, કે જેથી બી ના હેડ પર સી નું ટેલ આવે. હવે તમારા પહેલા વેક્ટરના ટેલથી છેલ્લા વેક્ટરના હેડ સુધી તમે કરો છો એ વેક્ટર એસી. વેક્ટર એ બી પ્લસ વેક્ટર બીસી ઇઝ ઇક્વલ ટુ વેક્ટર એસી તમારી પાસે થઈ. હા, તેમનો ત્રિકોણનો નિયમ છે, હેડ ટુ ટેલ ની ગોઠવણી છે, થ્રી વેક્ટર્સ છે, મુક્ત સદિશો છે, ગોઠવીશું. ખ્યાલ આવે છે? અને સ્મોલ વેક્ટર એ સ્મોલ વેક્ટર બી સ્મોલ વેક્ટર સી નામ પણ આપી શકે. ધીસ ઇઝ ઇનફ. સદિશોના સરવાળા પરથી જો હું સદિશોની બાદબાકી પર આવું, આ જ વસ્તુ જો આ વેક્ટર એ અને વેક્ટર બી વિશે બતાવું, સમજો. આ મુક્ત સદિશ છે, આ વેક્ટર એ છે, વેક્ટર બી છે. તો હેડ ટુ ટેલ ની ગોઠવણી કરવી પડે ત્રિકોણના નિયમમાં. એટલે કે વેક્ટર બી ને તમારે ઉચકીને અહીંયા મૂકવો પડે. આ વેક્ટર બી ને તમારે ઉચકીને અહીંયા સેટ કરવો પડે હેડ ટુ ટેલ. અને એ સેટિંગ અહીં બીજી આકૃતિમાં દર્શાવેલ છે. એટલે વેક્ટર એ સાથે આ વેક્ટર બી છે અહીં એરો દર્શાવવાનો બાકી છે. તો જ્યારે ત્રિકોણની ત્રીજી બાજુ દોરશો તો ત્રીજી બાજુમાં પહેલા ટેલ થી લઈને છેલ્લા હેડ સુધીની દિશા જરૂરી છે. એ વેક્ટર એ પ્લસ વેક્ટર બી આવશે ત્રિકોણનો નિયમ. પણ એમાં જો તમારે બાદબાકી કરવાની હોય તો બાદબાકી કરવા માટે પ્લસ વેક્ટર બી ને માઇનસ વેક્ટર બી માં કન્વર્ટ કરવું પડે. હમણાં જો તમને ભણાવી ગયો કે વેક્ટર એ બી પરથી માઇનસ વેક્ટર એ બી કરવું હોય તો મૂલ્ય એટલું જ રાખવાનું, દિશા વિરુદ્ધ કરવાની.
તો આનું મૂલ્ય એઝ ઇટ ઇઝ એટલું જ મૂલ્ય પર દિશા વિરુદ્ધ, એટલે કે આ પ્લસ વેક્ટર બી છે તો આ માઇનસ વેક્ટર બી થઈ જશે. એટલે અહીં જે તમને આ દેખાઈ રહ્યું છે આ માઇનસ વેક્ટર બી થઈ. હવે આ માઇનસ વેક્ટર બી થઈ ગયું છે તો વેક્ટર એ સાથે માઇનસ વેક્ટર બી ને એડ કરી દઉં તો વત્તા ઓછા ઓછા થઈ જાય. તો પહેલાના ટેલ થી બીજાના હેડ સુધી વેક્ટર એવું વેક્ટર બી એટલે કે વેક્ટર એ માઇનસ વેક્ટર બી. આ તમારા માટે તો સદિશોનો સરવાળો. નેક્સ્ટ, સદિશોના સરવાળા માટે બીજો નિયમ છે સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ. સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમમાં કેવું હોય છે બાળકો? જે ત્રિકોણનો નિયમ હતો એમાં તમે પહેલા સદિશના હેડ પર બીજા સદિશના ટેલને ગોઠવતા હતા. જ્યારે સબાચરનો નિયમ એવો છે કે વેક્ટર એ અને વેક્ટર બી એ બંને સમાંતર બાજુની પાસેની બાજુ હોય એ રીતે તમારે ટેલ ટુ ટેલ ગોઠવણી કરવાની છે. બરાબર, કે બંને ટેલ એટલે કે બંને સદિશોની પૂંછડીને એ રીતે ગોઠવવાનું છે કે સબાચરની પાસેની બાજુઓ હોય. અહીં જે તમારી ગોઠવણી હતી તે હેડ ટુ ટેલ ગોઠવણી હતી. કયામાં? ત્રિકોણમાં. ત્રિકોણની રીતે જ્યારે તમે એડ કરતા હતા તે હેડ ટુ ટેલ ગોઠવણી હતી. આ બધું તમે ભણી જ ગયા છો. પછી સબાચર બનાવવા માટે તમને ખબર છે કે ભાઈ સામસામેની જો સામસામેની બાજુ હોય સમાંતર હોવી જોઈએ, તો અહીં વેક્ટર એ અને વેક્ટર બી તમને આ રીતે મળે. પછી એનો જ્યારે તમે કર્ણ દોરશો એમાં ટેલ પર ટેલ રાખશો અને જ્યાં હેડ ભેગા થાય છે ત્યાં હેડ રાખશો તો વેક્ટર એ પ્લસ વેક્ટર બી. ફરીથી ટેલ બધા ટેલ ભેગા થાય ત્યાં હેડ, બધા હેડ ભેગા થાય ત્યાં અહીં ટેલ, જ્યાં ટેલ છે ત્યાં અને જ્યાં હેડ છે ત્યાં. બંનેમાંથી જવાબ સેમ જ મળવાનો છે. સબાચરનો નિયમ પર તમે ધોરણ 11 માં ભણી જ ગયા હશો આઈ ગેસ. ચાલો, કારણ કે અમારા વખતે હતું એટલે તમારા વખતે મોટા ભાગે તો હશે જ. ચાલો, સદિશ સરવાળાના ગુણધર્મો. કોઈ પણ મેથ્સમાં નવી વસ્તુ ભણો એટલે એના ગુણધર્મો પહેલા આવી જાય અને ગુણધર્મોમાં સૌથી પહેલા અહીંથી શરૂઆત થઈ ક્રમનો નિયમ. તો વેક્ટર એ પ્લસ વેક્ટર બી અને વેક્ટર બી પ્લસ વેક્ટર એ તમને સમાન મળશે કે ભાઈ એ થી બી માં તમે ટેલ ટુ હેડ ગોઠવણી કરો. આ વેક્ટર એ અને વેક્ટર બી છે કે ભાઈ માની લો કે વેક્ટર બી થી વેક્ટર એ તમે ટેલ ટુ હેડ ગોઠવણી કરો. રાઈટ, આ વેક્ટર એ છે અને આ વેક્ટર બી છે. ચાલો, તો અહીં તમને વેક્ટર એ પ્લસ બી કેવી રીતે મળે બાળક? આ તમને એ પ્લસ બી આપે ટેલ ટુ હેડ. સિમિલરલી આ તમને બી પ્લસ એ આપે. તો એ પ્લસ બી અને બી પ્લસ એ તમને સમાન મળશે. એ જ રીતે તમે જૂથનો નિયમ વાપરશો કે પહેલા એ અને બી નો સરવાળો કરો છો. આ એ અને બી છે તો આ એ પ્લસ બી છે. એમાં સી નો સરવાળો કરો છો. સેમ હેડ ટુ ટેલ એપ્રોચ છે. હેડ ટુ ટેલ તો એ પ્લસ બી પ્લસ સી છે. એ જ વસ્તુમાં જો પહેલા બી પ્લસ સી કરો એટલે કે આ બી છે અને આ સી છે તો આ બી પ્લસ સી મળશે. આ બી પ્લસ સી થી આ બી પ્લસ સી મળ્યું. એમાં તમે એ ઉમેરો છો તો પણ તમને અલ્ટિમેટલી ફાઇનલ જવાબ તો સેમ જ મળે છે. એ પ્લસ બી પ્લસ સી. રાઈટ, અહીં લખવામાં ભૂલ છે એટલે એ પ્લસ બી પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ વેક્ટર એ પ્લસ વેક્ટર બી પ્લસ વેક્ટર સી. રાઈટ, આ તમારો થયો જૂથનો નિયમ એટલે ક્રમનો નિયમ, જૂથનો નિયમ સદિશોના સરવાળા માટે પાલન થાય છે. તટસ્થ ઘટક કોઈ પણ નવી વસ્તુ આવે મેથ્સમાં એટલે એનો તટસ્થ ઘટક આવી જ જાય. તો અહીં જે શૂન્ય સદિશ છે જેની આપણે શરૂઆતમાં વાત કરી કે એવું સદિશ કે જેનું માનાંક 0 છે અને દિશા કશે પણ લઈ શકાય. તો વેક્ટર એ માં હું એની જ દિશામાંનો શૂન્ય સદિશ, કારણ કે શૂન્ય સદિશ દિશા હું કશે પણ લઈ શકું છું. મેં તમને કહ્યું તો ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એટલે એ તમને વેક્ટર એ આપશે. કારણ કે માન તો 0 જ છે અને એની જ દિશામાં મેં લઈ લીધું છે એટલે વેક્ટર એ આપશે. તટસ્થ ઘટક છે. જો સદિશનો મેં અદિશ સાથે ગુણાકારની વાત કરું એટલે કે માની લો કે ભાઈ કોઈ સદિશ છે વેક્ટર એ અને એની સાથે મેં કોઈ અદિશને ગુણાકાર કરી દીધું લેમડા. કે ભાઈ જો મેં લેમડાને ગુણાકાર કરું છું તો લેમડાનું માપ જેટલું હશે એટલો તમારો સદિશ મોટો થઈ જશે એટલે કે એની સાથે ગુણાઈ જશે અથવા નાનો થઈ જશે એટલે કે સંકોચાઈ જશે પણ દિશા એઝ ઇટ ઇઝ રહેશે. એઝ ફોર એક્ઝામ્પલ આ ઓરિજિનલ વેક્ટર છે વેક્ટર એ. જો એની સાથે 1/2 ને ગુણી લઉં તો વેક્ટર એનું માપ અડધું થઈ જશે પણ દિશા એ જ રહેવાની છે. જો 2 ને ગુણી દઉં તો એનું માપ ડબલ થઈ જશે પણ દિશા એઝ ઇટ ઇઝ. -1/2 ને ગુણી દઉં તો મૂલ્ય અડધું થઈ જશે પણ દિશા વિરુદ્ધ થઈ જશે. -1/2 ને ગુણી દિશા વિરુદ્ધ થઈ જશે. સિમિલરલી -2 વડે ગુણી લઉં દિશા વિરુદ્ધ થઈ જશે, મૂલ્ય ડબલ થઈ જશે. એટલે કે જે તમે લેમડાને ગુણો છો વેક્ટર એ સાથે એ જો ધન હશે તો સદિશની દિશા એઝ ઇટ ઇઝ રહેશે, ઋણ હશે તો સદિશની દિશા વિરુદ્ધ થઈ જશે અને લેમડાનું જે માન હશે એ પ્રમાણે એની મોટી કે નાની થઈ જશે. માન પરથી જો મારે આ વેક્ટરનો માનાંક શોધવો એટલે કે જો હું માનાંક એપ્લાય કરું તો માનાંક બંનેને લાગી જશે. માનાંકમાં લેમડા, માનાંકમાં વેક્ટર. જે મેં તમને કહ્યું કે ભાઈ આની લંબાઈ ડબલ એ છે, આની લંબાઈ પણ ડબલ એ છે. ઓકે, એ જ વસ્તુ પરથી એકમ સદિશ આવે કે ભાઈ જો હું લેમડા એવો લઈ લઉં બાળકો કે જેનું માનાંક 1 વેક્ટર એ હોય એટલે કે જો હું લેમડા વેક્ટર એ કરું છું તો એ તમને શું મળે છે ભાઈ? વેક્ટર એ અપોન મોડ વેક્ટર એ વિચ ઇઝ નથિંગ બટ એ કેપ એટલે કે તમને એકમ સદિશ મળે છે.
એટલે કે લેમડા જે અદિશ તમે ગુણાકાર કરો છો એ વેક્ટર એના માનનો વ્યસ્ત હોય 1 વેક્ટર એ હોય તો એ કેસમાં તમને લેમડા ઇન્ટુ વેક્ટર એ કેપ મળશે જે એકમ સદિશ. ચાલો આ કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો છે. તો આપણે સદિશના ઘટકો જોઈ લઈએ. સદિશના ઘટકો જોવા માટે જે એકમ સદિશ આપણે જોયું એ એકમ સદિશના સ્પેશિયલ કેસીસ લઈએ. તમને ખબર છે કે ભાઈ 3D માં તમારી પાસે 3 યામ અક્ષિસ છે, યામ અક્ષો છે અથવા 3 યામાક્ષો છે. એ 3 યામાક્ષોમાં જે તમારી પાસે OX, OY અને OZ છે એની દિશામાંના એકમ સદિશો જો આપણે જોઈએ તો અહીં x અક્ષની દિશામાંના એકમ સદિશને i કેપ વડે લખાય છે જે થાય છે 1,0,0 જે x અક્ષની દિશામાંનો એકમ સદિશ છે જેનું તમે માન લેશો તો 1 એકમ આવશે. સિમિલરલી y અક્ષની દિશામાંનો એકમ સદિશ છે j કેપ એ થશે 0,1,0 અને k કેપ z અક્ષની દિશામાંનો એકમ સદિશ છે જે તમને મળશે 0,0. આ રીતના તમને 3 એકમ સદિશો મળશે, એક x અક્ષની દિશામાંનો, એક y અક્ષની ડાયરેક્શન 1,0,0,0,1,0,0,0. હવે તમે કોઈ પણ સદિશને અથવા કોઈ પણ બિંદુને i j k ના સ્વરૂપે લખી શકો. એટલે કે કોઈ પણ સદિશ જો તમારી પાસે p હોય x, y, z જેના યામ હોય p બિંદુના અને એના પરથી જે તમારો સદિશ થાય છે વેક્ટર r, વેક્ટર p, તો વેક્ટર r ને તમે આવું લખી શકો છો x ટાઈમ્સ 1,0,0 પ્લસ y ટાઈમ્સ 0,1,0 પ્લસ z ટાઈમ્સ 0,0,1. એટલે કે આ તમારી પાસે થઈ જશે x i કેપ પ્લસ y j કેપ પ્લસ z k કેપ અને અહીંથી શરૂઆત થાય છે તમારા સદિશ બીજગણિતની. એટલે કે આની પહેલા જે બધી વસ્તુ હતી એ ગ્રાફિકલી સદિશ માટે એડિશન, સબટ્રેક્શન એટલે કે સરવાળા બાદબાકી કરી. હવે તમે સદિશના બીજગણિત પરથી એના સરવાળા બાદબાકી કરી શકો છો. તો અહીં તમે જોઈ શકો છો કે કોઈ પણ સદિશને આપણે xi પ્લસ yj પ્લસ zk પ્રકારે લખી શકીએ. ઓકે, તેના અમુક તારણો આપણે જોઈ લઈએ કે ભાઈ બે સદિશોનો સરવાળો જે આપણે ગ્રાફિકલી જોયું, મેં તમને કેવું ઘટકો બતાવીને અલ્જેબ્રિકલી બતાવીશ. હવે અલ્જેબ્રિકલી છે તો બીજગણિત, તો એમાં બસ બંનેના x ઘટકોનો સરવાળો કરી દેવાનો i કેપ, y ઘટકોનો સરવાળો j કેપ, z ઘટકોનો સરવાળો k કેપ. એ જ રીતે જો અહીં સરવાળાની જગ્યાએ બાદબાકી પૂછી હતી, વેક્ટર a માઇનસ વેક્ટર b કહ્યું હતું તો એના બંનેના x ઘટકોની બાદબાકી a1 માઇનસ b1 j કેપ સોરી i કેપ a1 minus b1 i cap plus a2 minus b2 j cap plus a3 minus b k cap. તો i cap j k cap i cap j cap k cap a1 minus b a2 minus b2 a3 minus b3 એ રીતે તમે કાઢી શકો. સદીશું વેક્ટર a અને વેક્ટર b સમાન હોય તો અને તો જ વેક્ટર a ઇક્વલ ટુ વેક્ટર b પરથી a1 ઇક્વલ ટુ b1 અને a3 ઇક્વલ ટુ b3 સમાન હોય તો અનુરૂપ ઘટકો સમાન હોવા જોઈએ. સદિશ સાથે જે તમે લેમડાનો ગુણાકાર કરો છો દરેક ઘટક સાથે ગુણાકાર થઈ જશે, બરાબર? કારણ કે લેમડા વેક્ટર a વેક્ટર એટલે કે વેક્ટર a ના ત્રણેય ઘટકો a1 a2 a3 સાથે ગુણાઈ જશે. ઓકે, કેવી રીતે તમે 2D માં વિભાજન સૂત્ર ભણ્યા છો? 2D માં વિભાજન સૂત્ર માટે મેં એક સરસ મજાનો શોર્ટ્સ પણ બનાવ્યો છે. ત્યાં સુધી આવી જાય તો તમે જોયો હશે જ્યારે આ વિડીયો લોન્ચ થશે ત્યારે. इसकी टोपी उसके सर ની રીતે તમે યાદ રાખી શકો છો. એ સેમ કન્સેપ્ટ તમે 3D માં વાપરી શકો છો. યસ, જે આપણા અક્ષય કુમારનું કેરેક્ટર છે ને ફિરેરા ફેરીનું, યસ રાજુ. તો રાજુનું કેરેક્ટર છે, રાજુનો ડાયલોગ છે, મારી ડિગ્રી કઈ છે ITUS इसकी टोपी उसके सर. તો એ વસ્તુ તમે અહીં કરી શકો છો. જેમ કે અહીં જો આ બાજુ કે ભાઈ કોઈ બિંદુ છે, આ P અને Q છે, રાઈટ? અહીં R બિંદુ છે. હવે એને વેક્ટર સ્વરૂપે જો મારે લખવું હોય તો આ વેક્ટર OP થઈ ગયું, આ વેક્ટર OQ થઈ ગયું અને આ વેક્ટર OR થઈ ગયું. હવે તમે વેક્ટર PQ ને જુઓ, આ વેક્ટર PQ છે તો વેક્ટર PQ નું વેક્ટર OR વિભાજન કરે છે. કઈ રીતે વિભાજન કરે છે? m જેમ n ગુણોત્તરમાં વિભાજન કરે છે. તો આ m જેમ n ગુણોત્તરને તમે આની મદદથી વેક્ટર R શોધી શકો છો. કેવી રીતે? ITUS એટલે इसकी टोपी उसके सर. જેમ કે આ m છે એ p ની ટોપી છે એ તમારે q ને આપી દેવાની, n છે એ q ની ટોપી છે એ તમારે p ને આપી દેવાની. તો આ થઈ જશે mq પ્લસ np અપોન m પ્લસ n. અહીં જે p છે એના યામ અથવા એનો સ્થાન સદિશ વેક્ટર a છે જે આ બાજુ દર્શાવેલ છે આકૃતિમાં, અને q નો સ્થાન સદિશ વેક્ટર b છે. એટલે આ થશે ભાઈ તમારો m વેક્ટર b પ્લસ n વેક્ટર a અપોન m પ્લસ. હવે બે વિભાજન શક્ય છે, એક અંતર વિભાજન, એક બહિર વિભાજન. એટલે કે આ જે વેક્ટર PQ છે એની વચ્ચેના કોઈ બિંદુ પર તમને વેક્ટર OR મળશે અથવા
વેક્ટર PQ અહીં પતી જાય છે, તો વેક્ટર OR તમને કોઈ બહારના બિંદુએ મળે છે. યસ, તો એને બહિર્વિભાજન કહેવાય. તો જ્યારે બહિર્વિભાજન થાય ત્યારે સમજવું, ત્યારે સૌથી પહેલા એમ એન ની પોઝિશન સમજો. હંમેશા એમ ક્યાંથી ક્યાં હશે, તો ભાઈ જે તમારું બિંદુ છે આર, જેનો તમે સ્થાન સદિશ શોધો છો, ત્યાંથી પહેલા પર એટલે કે વેક્ટર એ સુધીનું એમ છે, બીજા વાળો એન થશે. સેમ ઇસકી ટોપી ઉસકે શરત લાગવાનું છે, એટલે કે એમ તમારે વેક્ટર બી ને આપવાનું છે, એન વેક્ટર એ ને આપવાનું છે. અંતર વિભાજન હોય તો વચ્ચે પ્લસ મૂકવાનું, બહિર્વિભાજન હોય તો વચ્ચે માઇનસ મૂકવાનું. આ થશે MB માઇનસ NA અપોન M માઇનસ MB માઇનસ NA અપોન M. અને જો મધ્યબિંદુ તમે શોધતા હો તો મધ્યબિંદુ માટે ખબર જ છે, M જેમ N એ 1:1 થઈ જશે, એટલે વેક્ટર A પ્લસ વેક્ટર B બાય 2 થશે. મધ્યબિંદુ વાળા દાખલા તમે એકદમ સારી રીતે MCQ માં કરી શકો છો. બોર્ડ્સ માટે આવા MCQ ઇમ્પોર્ટન્ટ હોય છે. આઈ હોપ આ બે વિભાજનના સૂત્ર તમને ક્લિયર થઈ ગયા છે, કારણ કે એમના એપ્લિકેશન ક્લિયર કરવા માટે હું એમના દાખલા લઈશ સ્વાધ્યાયના. સ્વાધ્યાય 10.2, જો P અને Q અનુક્રમે આ બે બિંદુઓ હોય તો વેક્ટર PQ ની દિશામાંનો એકમ સદિશ શોધો. તો પહેલા તો વેક્ટર PQ આપણે શોધવો પડશે. તો વેક્ટર PQ આપણે કેવી રીતે શોધી શકીએ બાળકો? તો આ તમે ધોરણ 11 માં ફિઝિક્સમાં પણ ભણી જ ગયા છો. સમજો અહીં ભાઈ, આ માની લો કે આ તમારી પાસે વેક્ટર OP છે, આ તમારી પાસે વેક્ટર OQ છે, અહીં બિંદુ P છે ને અહીં બિંદુ Q છે. તો જો તમારે વેક્ટર PQ શોધવું હોય બાળકો, તો આ સદિશના સરવાળાના ત્રિકોણના નિયમની મદદથી OP પ્લસ વેક્ટર PQ એ તમને વેક્ટર OQ મળે. તમને વેક્ટર PQ જોઈએ તો વેક્ટર PQ શું થશે? વેક્ટર OQ માઇનસ વેક્ટર OP. તો વેક્ટર PQ તમારી પાસે થશે વેક્ટર OQ માઇનસ વેક્ટર OP. વેક્ટર OQ માં બાળકો આપણી પાસે છે 4 5 6, કારણ કે 4 5 6 માઇનસ 0 0 માઇનસ વેક્ટર OP માં આપણી પાસે છે 1 2, તો આ તમારી પાસે થાય 4 માઇનસ 1 એટલે કે 3, 5 માઇનસ 2 બાળકો 3, 6 માઇનસ 3, આ તમારી પાસે છે વેક્ટર P. કોઈ પણ સદિશની દિશામાંનો એકમ સદિશ શોધવા માટે તમારે એનું માન શોધવું પડે અને એ સદિશને માનથી ભાગવું પડે. તો જો હું અહીં માન શોધી લઉં, માનાંકમાં વેક્ટર P બરાબર વર્ગમૂળમાં x યામનો વર્ગ વત્તા y યામનો વર્ગ વત્તા z યામનો વર્ગ. આ તમારી પાસે થઈ જશે 3 ટાઈમ્સ 3 સ્ક્વેર નું વર્ગમૂળ 3, અને જે 3 ટાઈમ્સ વાળો છે વર્ગમૂળમાં. તો હવે આની દિશામાંનો એકમ સદિશ PQ કેપ એ તમારી પાસે થશે બાળકો વેક્ટર PQ અપોન મોડ વેક્ટર PQ. ચાલો વેક્ટર PQ બાળકો આપણી પાસે છે 3,3,3 અપોન મોડ વેક્ટર PQ 3 ટાઈમ્સ √3 છે. 3 તમે બધાને આપી શકો છો, એટલે અલ્ટિમેટલી તમને મળશે 1/√3 1,1,1. આને તમે I J K ના સ્વરૂપે પણ લખી શકો છો અને આ રીતે પણ લખી શકો છો. બંને રીતો સાચી છે. ચાલો જઈએ નેક્સ્ટ બાળકો. સરસ મજાનો દાખલો છે, એપ્લિકેશન બેઝડ ક્વેશ્ચન. ચાલો સાબિત કરો કે સદિશ આયોટા અથવા I પ્લસ J પ્લસ કે આયોટા ના કહેવાય, સોરી, એ અક્ષો સાથે સમાન ખૂણા બનાવે છે. હવે અક્ષો સાથેના ખૂણામાં તમને કેવી રીતે શોધી શકીએ? cos આલ્ફા cos બીટા cos ગામા, કે જેમાં એની દિશામાંનો એકમ સદિશ શોધીને થાય. એની દિશામાંનો એકમ સદિશ શોધવા માટે પહેલા સદિશને આપણે ધારી લઈએ કે ભાઈ ધારો કે વેક્ટર A આપણી પાસે છે I કેપ પ્લસ J કેપ પ્લસ K કેપ, તેને તમે 1,1,1 લખી શકો. વેક્ટર A ની દિશામાંનો એકમ સદિશ હવે શોધવા માટે માનાંકમાં વેક્ટર A થશે વર્ગમૂળ 1 નો વર્ગ વત્તા 1 નો વર્ગ વત્તા 1 નો વર્ગ વર્ગમૂળમાં 3. તો હવે જો હું A કેપ શોધું બાળકો, A કેપ તમારી પાસે થશે વેક્ટર A છેદમાં માનાંકમાં 1 1 1 અપોન √3. હવે આમાં √3 ને તમે બધાને આપી દો તો 1/√3 1/√3 1/√3, જેને તમે ડી કોસાઇન્સ, કારણ કે આ એકમ સદિશ એટલે cos આલ્ફા cos બીટા cos ગામા થશે, એની સાથે સરખાવશો તો અહીં cos આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1/√3, cos બીટા ઇઝ ઇક્વલ ટુ 1/√3 અને cos ગામા ઇક્વલ ટુ 1/√3. ત્રણે ડી કોસાઇન સમાન આવે છે, મતલબ આલ્ફા બીટા ગામા પણ સમાન. અહીં ફાઇનલી cos આલ્ફા ઇક્વલ ટુ cos બીટા ઇક્વલ ટુ cos ગામા પરથી તમે લખી શકો આલ્ફા ઇક્વલ ટુ બીટા ઇક્વલ ટુ. આવડશે બોસ? પ્લીઝ ગીવ મી સમ રિસ્પોન્સ. હા કે ના? રાઈટ, આટલું ક્લિયર છે. નીચે લખી શકો કે આમ બધા ખૂણા કે યામાક્ષો સાથે સમાન ખૂણા બનાવે. આ પ્રશ્ન જુઓ, બિંદુ R એ બિંદુઓ P અને Q ને જોડતા રેખાખંડનું
2:1 ગુણોત્તરમાં અંતઃ અથવા બહિર્વિભાજન કરે છે. P અને Q ના સ્થાન સદિશો આપેલા છે, તો R નો સ્થાન સદિશ શોધો. મેં તમને કહ્યું, મેં તમને એપ્લિકેશન કરાવીશ ITUS ફોર્મ્યુલાની. તો ચાલો કરી નાખીએ ફટાફટ. તો સૌથી પહેલા P ના સ્થાન સદિશને આપણે A નામ આપી દઈશું, જે રીતના આપણે વ્યાખ્યામાં યાદ રાખ્યું છે સૂત્ર. વેક્ટર A તમારી પાસે થઈ જશે બાળકો I કેપ પ્લસ 2j કેપ માઇનસ k કેપ. તમને ગણતરીમાં સરળતા રહે એના માટે તમે આને યામ સ્વરૂપે પણ લખી શકો, 1 2 માઇનસ. સિમિલરલી બાળકો જે વેક્ટર B છે એ તમારી પાસે થશે માઇનસ I કેપ પ્લસ j કેપ પ્લસ k કેપ, જેને તમે લખી શકો છો -1 1. એટલું ક્લિયર છે? આ તમારી પાસે થયું વેક્ટર A વેક્ટર B. હવે બાળકો બિંદુ R એ P અને Q ને જોડતા રેખાખંડનો 2:1 ગુણોત્તરમાં 2:1 એટલે m/n. એ તમારી પાસે 2:1 છે, એટલે અહીં તમે m ને 2 અને n ને 1 લઈ શકો છો. બીજી વસ્તુ, અંતર વિભાજન માટે પ્લસ આવશે, બહિર્વિભાજન માટે માઇનસ આવશે. હવે પહેલો કેસ અંતઃ વિભાજન. વેક્ટર R તમારા માટે થશે इसकी टोपी उसके सर. m તમે વેક્ટર B સાથે લઈ લેજો, m વેક્ટર B પ્લસ n વેક્ટર A અપોન m પ્લસ. કિંમતો મૂકી દઈએ. m છે 2 વેક્ટર B -1 1 1 પ્લસ n 1 1 2 -1 અપોન 2 પ્લસ 1. આટલું ક્લિયર છે? હવે આ 2 પ્લસ 1 થઈ જશે 3. અહીં તમે જોજો તો આ તમને મળશે -2 પ્લસ 1 2 પ્લસ 2 2 -1 અપોન 3. -2 પ્લસ 1 -1, આ 4 અને 1 ભાઈ એઝ ઇટ ઇઝ પણ છોડી શકો છો, અને 3 ને અંદર પણ આપી દો તો એ સારામાં સારું કહેવાય, એટલે અંદર આપીને જ લખવાનું. એટલે વેક્ટર R ફાઇનલી તમને મળે. અથવા બધું તમને IJK ના સ્વરૂપે આપેલું હતું ને, તો આને તમારે IJK સ્વરૂપે લખવાનું. જોજો વેક્ટર R આ કેસમાં તમને મળે -1/3 કેપ પ્લસ 4/3 k કેપ -1/3 પ્લસ 4/3 પ્લસ 1/3 k. ક્લિયર છે બોસ? આ તમારી પાસે થયું અંતર વિભાજન. હવે આવું જ સેમ તમારે ફોલો કરવાનું છે બહિર્વિભાજન માટે. ચાલો જોજો હવે. તો બહિર્વિભાજન માટે આપણે શું કરીશું? આંતર વિભાજન થઈ. હવે બહિર્વિભાજન માટે બાળકો તમારું સેમ સૂત્ર લાગશે, બસ પ્લસ ની જગ્યાએ વચ્ચે આવી જશે માઇનસ. એટલે વેક્ટર R તમારી પાસે થઈ જશે m વેક્ટર B માઇનસ n વેક્ટર A અપોન m માઇનસ n. અંશમાં પણ માઇનસ, છેદમાં પણ માઇનસ. m અને n એ તમારી પાસે 2:1 છે, -1 1 1. વેક્ટર A તમારી પાસે છે 1 2 પણ 2 -1 2 -1 છેદમાં 1 જ થઈ જશે. અંશમાં જોઈ લો તો -2 -1 2 -2 પ્લસ 1. આ તમને મળશે -3 0. આવડશે બાળકો? એકદમ ઈઝી છે, ઈઝી પીઝી ખાખરા ક્રિસ્પી. ચાલો જઈએ નેક્સ્ટ. જો સાબિત કરો કે બિંદુ ABC ના સ્થાન સદિશો અનુક્રમે ABC હોય તો તે કાટકોણ ત્રિકોણ છે. હવે જો કાટકોણ ત્રિકોણ, આ તો બસ એક ખાલી તમને બતાવવા માટે ABC. તો કાટકોણ ત્રિકોણ દર્શાવવા માટે અલગ અલગ રીતો છે. તમારી છે એટલે ડોટ પ્રોડક્ટ તમે ભણી ગયા છો. એક તમે દર્શાવી શકો કે કોઈ બી બે વેક્ટરનો ડોટ પ્રોડક્ટ 0, એટલે કે એક ખૂણો કાટખૂણો થઈ જાય, એટલે એ સૌથી ઇઝીયર મેથડ થાય. હવે કેવું છે કે જ્યારે તમે પહેલી વાર દાખલો ગણો છો ત્યારે ભાઈ અંતરસૂત્રની મદદથી કરાવવામાં આવે કે ભાઈ વેક્ટર AB શોધો, વેક્ટર B વેક્ટર AC શોધો. પણ હવે આ મારો દાખલો લેવાનો મેઇન મતલબ શું છે કે હવે તમે આખું ચેપ્ટર ભણી ગયા છો, એટલે લેટર ઓન જે તમે ડોટ પ્રોડક્ટ કરો છો ને, એ ડોટ પ્રોડક્ટની મદદથી તમે આને કરી શકો છો, એટલે કે અદિશ ગુણાકારની મદદથી તમે કરી શકો છો. કારણ કે જ્યારે બોર્ડ એક્ઝામમાં પૂછાશે ત્યારે એવું નહીં પૂછે
સ્વાધ્યાય 10.1 રીતે કે 10.2 રીતે આટલો ખ્યાલ આવી ગયો બરાબર. એટલે કોઈ શરમ રાખવાની જરૂર નથી, તમે આરામથી ડોટ પ્રોડક્ટ આમાં યુઝ કરી શકો છો. એટલે આ હું તમારા માટે હોમવર્કમાં રાખું છું. ડોટ પ્રોડક્ટના અઘરા પ્રશ્નો હું તમને કરાવીશ, તો સહેલો તમે ઇઝીલી કરી શકો. ઓકે, સ્વાધ્યાય 10.2 નો છેલ્લો પ્રશ્ન બાળકો, કે વેક્ટર એ અને વેક્ટર બી બે સમરેખ સદિશ હોય કે જેમાં તમને કહ્યું જ્યાં બાળકો ઘણી વખત ભૂલ કરે છે. તો નીચે આપેલા પૈકી કયા વિધાનો અસત્ય છે? કયું અસત્ય હોઈ શકે? કોઈક સદિશ લેમડા માટે વેક્ટર બી ઇક્વલ ટુ લેમડા વેક્ટર એ થઈ શકે? ચેક કરો. તો આ બંને સદિશ છે, સમરેખ છે, એક જ રેખાને સમાંતર છે. તો કોઈ લેમડાનો ગુણાકાર કરવાથી મને વેક્ટર બી લેમડા વેક્ટર આવે, થઈ શકે. વેક્ટર ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ વેક્ટર બી થઈ શકે. એટલા જ માપનું વેક્ટર બી હું કરી શકું અને વિરુદ્ધ દિશામાં પણ કરી શકું, થઈ શકે છે. વેક્ટર અને વેક્ટર બી ના અનુરૂપ ઘટકો પ્રમાણમાં નથી. જો એ સમરેખ હોય ને બાળકો, તો અનુરૂપ ઘટકો પ્રમાણમાં હોવા જ જોઈએ. જે વસ્તુ તમે ધોરણ 10 થી ભણતા આવતા છો, ખબર નથી. બંને સદિશ વેક્ટર અને વેક્ટર બી ની દિશા સમાન છે પરંતુ માન ભિન્ન છે. પોસિબલ છે? દિશા સમાન હોઈ શકે પણ માન ભિન્ન છે. જે પહેલો કેસ છે, દિશા સમાન હોઈ શકે પણ માન ભિન્ન છે. આ પહેલા સાથે થાય છે. એટલે આ જે કેસ છે બાળકો, અનુરૂપ ઘટકો પ્રમાણમાં નથી, એ કોઈ પણ દિશામાં પોસિબલ થાય એવું નથી. એટલે અહીં જવાબ આવશે આ, કારણ કે તમને પૂછેલો છે કે કયું વિધાન અસત્ય છે. અસત્ય માટે તમારી પાસે જવાબ આવશે. ક્લિયર છે? તો અહીં 10.2 ક્લિયર થાય છે. આપણો ફટાફટ કમેન્ટમાં લખી દો કે 10.2 ક્લિયર. સ્વાધ્યાય 10.2 સુધી તમારી સમરી ક્લિયર, રિવિઝન ક્લિયર. ચાલો હવે 10.3 માટેનો જે કન્સેપ્ટ છે બાળકો, એ છે સૌથી પહેલા સદિશોનો અદિશ ગુણાકાર. યસ, એટલે કે બે સદિશોનો ગુણાકાર એ રીતે કરવાનો છે કે જે આઉટકમ આપણને અદિશ મળે, જેને ડોટ પ્રોડક્ટ કહેવાય છે, અંતઃગુણન અથવા ડોટ પ્રોડક્ટ. હવે આ જે અંતઃગુણન છે બાળકો, એમાં બે સદિશોનો ડોટ ગુણાકાર કેવી રીતે થાય? તો વેક્ટર એ ડોટ વેક્ટર બી એ વ્યાખ્યાયિત છે વેક્ટર એ નો માનાંક વેક્ટર બી નો માનાંક ગુણ્યા કોસ થીટા, જ્યાં કોસ થીટા શું છે અથવા થીટા શું છે? વેક્ટર એ અને વેક્ટર બી વચ્ચેનો ખૂણો. કે વેક્ટર એ અને વેક્ટર બી ની બંને ટેલ સાથે રહી રીતે જ્યારે તમે એમને દૂરો તો એમની વચ્ચેનો જે ખૂણો મળે થીટા કહેવાય. એટલે કે બે શૂન્યતર સદિશ વેક્ટર એ અને વેક્ટર બી માટે ઇનર પ્રોડક્ટ, અંતઃગુણન, ડોટ પ્રોડક્ટ એ વેક્ટર એ ડોટ વેક્ટર બી ઇક્વલ ટુ માનાંકમાં વેક્ટર એ માનાંકમાં વેક્ટર બી કોસ બરાબર વ્યાખ્યાય છે. થીટા અહીં તમારો લાઈ કરે છે 0 થી પાઈ, રાઈટ? 0 થી પાઈ અથવા તમે સંવૃત અંતરાલમાં 0. કે ભાઈ બંને એક જ દિશામાં હોય તો 0, બંને એકબીજાની તદ્દન વિરોધ દિશામાં હોય તો થઈ જશે પાઈ. ઓકે, cos થીટા, વેક્ટર મોડ વેક્ટર બી cos થીટા, જેનો પ્રક્ષેપમાં પણ ઉપયોગ આવશે. તો વેક્ટર એ ડોટ વેક્ટર બી અલ્ટિમેટલી તમને વાસ્તવિક સંખ્યા મળશે, એટલે કે અદિશ મળશે. એનો જવાબ તમને દિશા અંદર મળવાની નથી, સદિશ નથી. વેક્ટર એ અને વેક્ટર બી બે શૂન્યતર સદિશો છે. તો ડોટ ગુણાકાર 0 ક્યારે આવી શકે? કોઈ પણ સદિશનો માનાંક 0 ના હોઈ શકે, કારણ કે અહીં વેક્ટર અને વેક્ટર બી શૂન્યતર છે. તો cos થીટા 0 હોઈ શકે. cos થીટા ક્યારે 0 થાય બાળકો? કયા થીટા પર 0 થાય? π/2 પર. એટલે કે π/2 એટલે 90 અંશ, એટલે કે a અને b પરસ્પર લંબ છે. ના, એટલે કે ડોટ પ્રોડક્ટ 0 હોય તો લંબ. ડોટ પ્રોડક્ટ જો થીટા બરાબર 0 હોય તો cos 0 1 થઈ જાય, એટલે માનાંકમાં વેક્ટર એ માનાંકમાં વેક્ટર બી તમે. હવે આનો ફાયદો ક્યાં કરી શકો? ભાઈ કોઈ પણ સદિશનો તે સદિશ સાથે ડોટ ગુણાકાર, વેક્ટર એ ડોટ વેક્ટર એ મોડ વેક્ટર એ સ્ક્વેર થાય, જે તમને ઘણું કામ લાગશે ઘણી બધી જગ્યાએ. ઘણી વખત આપણે મોડ વેક્ટર એ સ્ક્વેર ને વેક્ટર એ ડોટ વેક્ટર એ લખીશું અને ઘણી વખત વેક્ટર એ ડોટ વેક્ટર એ ને મોડ વેક્ટર. હવે થીટા બરાબર પાઈ હોય તો cos પાઈ -1, એટલે અહીં વેક્ટર એ ડોટ વેક્ટર બી માઇનસમાં વેક્ટર એ માનાંકમાં વેક્ટર એ માઇનસમાં માનાંકમાં વેક્ટર એ માનાંકમાં વેક્ટર બી આવે. અહીં માઇનસ ચિહ્નનો ઉલ્લેખ નથી, માઇનસ હોવો જોઈએ પાઈ હોય ત્યારે. એટલે કે હવે જો વેક્ટર એ સાથે માઇનસ વેક્ટર એ નો ગુણાકાર કરશો, વેક્ટર એ ઇન્ટુ માઇનસ વેક્ટર, તો વેક્ટર એ ડોટ વેક્ટર એ મોડ વેક્ટર એ સ્ક્વેર થશે, પણ અહીં આગળ માઇનસ આવશે. ઓકે, થીટા પાઈ. નેક્સ્ટ, અવલોકનો 2, 3, 4 ના સંદર્ભમાં પરસ્પર લંબ એકમ સદિશો. યસ, હવે i j k એ પણ એકબીજાને લંબ સદિશો છે, તેમનો ડોટ પ્રોડક્ટ પણ 0 મળશે. એટલે કે જ્યારે પરસ્પર લંબ માટે જો i ડોટ j, j ડોટ k કે k ડોટ i કરું, એ મને મળશે 0. i ડોટ j, j ડોટ k ડોટ i 0. અને જેમની દિશા સમાન છે એ થશે માનાંકમાં આયોટા નો સ્ક્વેર, એટલે કે i કેપ નો સ્ક્વેર, j કેપ નો સ્ક્વેર, k કેપ નો સ્ક્વેર, જે 1, કારણ કે બધાનું માન એક એક છે, એકમ સદિશ. તો i ડોટ i, j ડોટ j, k ડોટ k, આ બધું તમને મળશે એક એકમ. ક્લિયર છે બોસ? સરળ છે? મજા આવે છે? બે શૂન્યતર સદિશો વચ્ચેનો ખૂણો તમારે શોધવો હોય, એ ખૂણો શોધવા માટે cos થીટા સૌથી સારામાં સારો વિકલ્પ છે. ઘણી વખત તમને બે સદિશો આપશે અને કહેશે એની વચ્ચેનો ખૂણો, તો તમારે ડોટ પ્રોડક્ટ થી જ શોધવાનો, ક્રોસ પ્રોડક્ટ થી નહીં શોધવાનો. ક્રોસ પ્રોડક્ટ થી પણ શોધી શકો પણ એમાં ગુચાળો થાય.
એટલે અને પ્રોસેસ ઘણી લાંબી છે, એટલે સીધી રસ્તે કાન પકડાતો હોય તો બીજા રસ્તે જવાની જરૂર નથી. એટલે આરામથી તમે કોસ થીટાની મદદથી બે સદિશો વચ્ચેનો ખૂણો શોધી શકો છો. કોસ ઇન્વર્સ લઈને એના સ્વરૂપે લખી શકો છો એઝ ઇટ ઇઝ. હવે અદિશ ગુણાકાર સમક્રમી છે. વેક્ટર a ડોટ વેક્ટર b વેક્ટર b ડોટ વેક્ટર a સેમ જ આવવાનો છે હંમેશા. અને આદિશ ગુણાકારને કરવાની એક બીજી શોર્ટકટ મેથડ પણ છે કે માનાંકમાં વેક્ટર a માનાંકમાં વેક્ટર b ઇન્ટુ કોસ થીટા રીતે તો થાય, પણ ઘણી વખત તમને ખૂણો નહીં આપ્યો હોય અને માત્ર ઘટકો આપ્યા હોય તો અનુરૂપ ઘટકોનો ગુણાકાર કરીને સરવાળો કરવાનો તમારું કામ થઈ જશે. બરાબર, એ પણ આપણે કરીશું દાખલા એટલે ક્લિયર થશે. હવે અદિશ ગુણાકારના બે મહત્વના ગુણધર્મો છે કે ભાઈ માની લો કે બે સદિશોનો સરવાળો છે અને એ બે સદિશોના સરવાળા સાથે તમે અદિશ ગુણાકારને આપો છો ડોટ. તો જે રીતના વિભાજનનો નિયમ તમે સંખ્યાઓ માટે ભણ્યા હતા સેમ એ સદિશો માટે કામ લાગશે. વેક્ટર a ડોટ વેક્ટર b પ્લસ વેક્ટર a ડોટ વેક્ટર c વાપરી શકો. હવે તમે કહેશો કે સર આમાં સદિશની જગ્યાએ જો આપણો કોઈ અદિશ હોય તો પણ, એટલે કે લેમડા વેક્ટર a હોય તો લેમડા તમારો બહાર નીકળી જશે અને વેક્ટર a ડોટ વેક્ટર b થાય, અથવા લેમડા તમે વેક્ટર b માં આપો તો પણ ચાલે. એટલે લેમડા તમે ક્યાં તો a ને આપી શકો, ક્યાં તો b ને આપી શકો, ક્યાં તો બંનેમાંથી બહાર કાઢી શકો. ચાલો આના બેઝ પર આપણે દાખલાઓ જોઈશું. હા સોરી, દાખલા જોવા પહેલા એક પ્રક્ષેપવાળો નિયમ પર જોઈ લઈએ. એટલે સ્વાધ્યાય 10.3 માં આ બધાના કમ્બાઈન દાખલા છે, ડોટ પ્રોડક્ટ બી છે અને પ્રક્ષેપ બી છે. પછી આપણે ક્રોસ પ્રોડક્ટ પર જઈશું. તો ધારો કે સદિશ વેક્ટર ab એ L દ્વારા દર્શાવતી એક રેખા સાથે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં થીટા ખૂણો બનાવે છે. ભાઈ માની લો કે આ કોઈ રેખા છે L, એની સાથે આપણે સદિશ ab, જો રેખા મુક્ત નથી, ફરીથી રેખા મુક્ત નથી, રેખાને તમે ઉચકી નહીં શકો ફ્રેન્કલી સ્પીકિંગ. એટલે ઘણી વખત બાળકો આ ચેપ્ટરમાં ભૂલ કરે કે ભાઈ સદિશ મુક્ત છે એને ઉચકીને મૂકી શકે પણ રેખા નહીં. કેમ? કારણ કે સદિશનો પ્રારંભ પોઈન્ટ એને નિરપેક્ષ રીતે તમે ઉચકીને ગમે ત્યાં મૂકી શકો. રેખાના બંને પોઈન્ટ ફિક્સ છે ભાઈ. રેખાએ ફરજિયાત પણ અહીંયા જ રહેવું પડે, આ બાજુ જશે ને. રેખાને ઉચકીને તમે સદિશ પાસે નહીં લઈ જશો, પણ સદિશને ઉચકીને રેખા પાસે લઈ જઈશું. આ રેખાને ઉચકીને સોરી સદિશને ઉચકીને હું રેખા પર લઈ આવ્યું અને એ બંને વચ્ચેનો ખૂણો છે થીટા. આટલું ક્લિયર થયું? કન્સેપ્ટમાં કમેન્ટમાં લખી દેજો સર કન્સેપ્ટ ક્રિસ્ટલ ક્લિયર. તો એક રેખા સાથે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં થીટા ખૂણો બનાવે છે જેનું માન માનાંકમાં વેક્ટર ab cos થીટા હોય. એટલે કે અહીં વેક્ટર ab, જે મેં વેક્ટર a લખ્યું છે એ ખરેખર જે તમને આપ્યું છે એ છે વેક્ટર ab. સમજો. હવે આ વેક્ટર ab નો જો મારે પ્રક્ષેપ જોઈતો હોય, એટલે કે આ દિશામાં મારે પ્રોજેક્શન જોઈતું, એટલે કે ઉપરથી હું ટોર્ચ આપું બાળકો સામે, બરાબર, અહીંથી જો હું આ ટોર્ચ લાઈન આપું અને મને પડછાયો ક્યાં મળે છે એ મારે જોવાનું છે. તો ટોર્ચ કિરણ પરથી મને પડછાયો, આનો પડછાયો આમ મળશે છે, આટલી ડિરેક્શનમાં મને પડછાયો મળશે ભાઈઓ, અહીં મને પડછાયો મળશે, ચેક, આ પડછાયો મળશે, હા કે ના? પ્લીઝ ગીવ મી. આ જે પડછાયો મળશે બાળકો એને કહેવાય પ્રોજેક્શન ઓફ વેક્ટર AB ઓન લાઇન L. આને પ્રોજેક્શન કહેવાય, આને પ્રક્ષેપ કહેવાય. એટલે કે આ જે પ્રક્ષેપ છે એ શું થશે તો ભાઈ વેક્ટર AB ટુ cos થીટા અથવા માનાંકમાં વેક્ટર AB ઇન્ટુ cos થીટા એ એનું લેન્થ થશે, માપ થશે, જે તમે ત્રિકોણમિતિ પરથી શોધી શકો છો. હવે જો cos થીટા ધન હોય તો આ બાજુ થીટા ઘણી વખત તમને એવું પણ બની શકે કે ભાઈ ઓબ્ટ્યુઝ એંગલ એટલે કે ગુરુકોણ આપે, તો એ કેસમાં cos થીટા નેગેટિવ તમને. ચાલો, તો cos થીટા ધન હોય કે ઋણ હોય તે અનુસાર L ની દિશા કે L ની વિરુદ્ધ દિશા નો સ્થાન સદિશ વેક્ટર P હોય તો વેક્ટર AB નો L પરનો પ્રક્ષેપ સદિશ એ વેક્ટર P થશે અને તેનું માન માનાંકમાં વેક્ટર P થશે. તેને દિશાયુક્ત રેખા L પર સદિશ વેક્ટર AB નો પ્રક્ષેપ કહે છે. એટલે કે આ જે છે એ ખરેખર વેક્ટર P નો માન છે. આના પરથી હું વેક્ટર P પણ લખી શકું છું. અલગ અલગ કેસમાં વેક્ટર P કેવી રીતે થાય એ આપણે જોઈએ. પ્રક્ષેપને ઇંગ્લિશમાં પ્રોજેક્શન કહેવાય, એના પરથી વેક્ટર P નામ આપેલ છે. તો અહીં તમે જોશો બાળકો તો આ રેખા L છે. રેખા L પરથી આ બધી વસ્તુને આપણે જોઈએ વન બાય વન. અહીં તો રેખા L પરથી બાળકો આ વેક્ટર A છે, આ વેક્ટર P છે, રાઈટ? તો અહીં આ વેક્ટર A, વેક્ટર P, 0 લેસ ધેન થીટા લેસ ધેન 90. તો આ તમને મળશે વેક્ટર A નો વેક્ટર P પરનો પ્રોજેક્શન. અહીં 0 લેસ ધેન થીટા લેસ ધેન 90 માં વેક્ટર P તમને અહીં વેક્ટર A નો. માની લો કે ભાઈ જે થીટા છે તમારો એ 90 થી 180 ની વચ્ચે છે, તો એ કેસમાં પ્રોજેક્શન તમને આ બાજુ મળશે, એટલે કે પેલી બાજુ નહીં પણ આ બાજુ મળશે. આ તમારો થશે વેક્ટર P આ દિશામાં. ચાલો, માની લો કે ભાઈ થીટા 180 થી 270 ની વચ્ચે છે, તો એ ટાઈમમાં તમારે પડછાયો અહીંથી લેવાનો છે. એટલે પડછાયો જ્યારે તમે અહીંથી લેશો તો વેક્ટર P તમને આ દિશામાં મળશે અને જ્યારે તમે આ બાજુ લેશો
અહીં તમને થીટા માટે અહીં પડછાયો મળશે. હવે તમને ખબર છે પ્રથમ ચરણમાં અને ચતુર્થ ચરણમાં cos પોઝિટિવ હોય, દ્વિતીય ચરણ તૃતીય ચરણમાં cos નેગેટિવ હોય. cos થીટાની મદદ વેક્ટર p ની દિશા ઓટોમેટિક સેટ થઈ પોઝિટિવ નેગેટિવ ઓટોમેટિક આવી જશે. ખ્યાલ આવે છે બાળકો? પ્લીઝ ગીવ મી સમ રિસ્પોન્સ. સોરી, આ પ્રથમ ચરણ, આ ચતુર્થ ચરણ, આ બંનેમાં તમારું પોઝિટિવ આવશે, આ બંનેમાં નેગેટિવ આવશે, એટલે ઓટોમેટિક બદલાઈ. એટલે જો પી કેપ એ રેખા એલ પરનો એકમ સદિશ હોય તો સદિશ એ વેક્ટર એ નો રેખા એલ પરનો પ્રક્ષેપ વેક્ટર એ ડોટ પી કેપ થાય. એટલે કે આ જે તમારી પાસે માની લો કે આ વેક્ટર એ છે અને આ પી કેપ તમને ખબર છે, તો પી કેપ સાથે ખાલી તમે ડોટ પ્રોડક્ટ કરો છો, વેક્ટર પી સાથે નહીં, પી કેપ સાથે. કેમ? કારણ કે પી કેપ સાથે કરશો તો પી કેપ નો માન 1 થઈ જશે. વેક્ટર એ ડોટ પી કેપ cos થીટા. અને એનું એકમ ડોટ પ્રોડક્ટ કેમ લઈએ છે? કારણ કે ડોટ પ્રોડક્ટ થી તમને અદિશ રેખા મળે. એટલે ખાલી તમને પ્રક્ષેપ શોધેલો હોય એટલે પ્રક્ષેપ એ માત્ર મૂલ્ય પૂછે છે, મૂલ્ય એટલે તમારું અદિશ આવે. એટલે તમારે ખાલી જે દિશામાં પ્રક્ષેપ શોધવાનો હોય એ દિશાનો યુનિટ વેક્ટર લઈને એની સાથે ડોટ પ્રોડક્ટ લઈ લેવાનો. એટલે કે યુનિટ વેક્ટર કઈ દિશાનો લીધો છે? જેના પર તમને પ્રક્ષેપ જોઈએ છે. ક્યાં જોઈએ છે? રેખા એલ પર. રેખા એલ ની જગ્યાએ તમને પ્રક્ષેપ કોઈ સદિશ પર પણ પૂછશે. એવો દાખલો પણ હું તમને કરાવીશ. સદિશ વેક્ટર એનો અન્ય સદિશ વેક્ટર બી પરનો પ્રક્ષેપ. તો જો જ્યાં જેના પર તમને પ્રક્ષેપ જોઈએ એની દિશામાંનો એકમ સદિશ લઈ લો અને એની સાથે ડોટ પ્રોડક્ટ લઈ લો. વેક્ટર એ ડોટ બી પતી ગયું. ધેટ્સ ઇટ. ચાલો, થીટા 0 હોય તો વેક્ટર એ બી નો પ્રક્ષેપ એ પોતે જ થઈ જશે. થીટા પાઈ હોય તો વિરોધ દિશાનો થઈ જશે વેક્ટર બી. થીટા પાઈ બાય 2 કે 3π/2 તો પ્રક્ષેપ 0 થઈ જશે. કારણ કે π/2 હોય આમ તો cos π/2 0 અને પડછાયો પાડો તો એ પણ તમને બિંદુ જ મળવાનો છે, એટલે કે 0. ખ્યાલ આવે છે બાળકો? પ્લીઝ ગીવ મી સમ રિસ્પોન્સ. કારણ કે બિંદુનું માપ 0 થઈ જશે. નોંધ, એક અગત્યની નોંધ એ છે બાળકો, એને સમજો. આલ્ફા બીટા ગામા જો તમારે શોધવા હોય, જેને આપણે ડી કોસાઇન ના ખૂણાઓ કહીએ છીએ, વેક્ટર એ ની દિશાનો તમે એકમ સદિશ લઈ લો તો વેક્ટર એ અપન માનાંકમાં વેક્ટર એ, વેક્ટર બી અપન માનાંકમાં વેક્ટર, સોરી, વેક્ટર એ અપન માનાંકમાં વેક્ટર એ તમે કરો તો a1 અપન વેક્ટર એ, a2 અપન વેક્ટર એ, a3 અપન વેક્ટર એ તમને અનુક્રમે આપશે cos આલ્ફા, cos બીટા અને cos ગામા. આ આવશે cos બીટા. બરાબર? ત્યાંથી કરી શકો. હવે આના બધા આપણે દાખલા જોઈએ એટલે આપણો કન્સેપ્ટ વધારે ક્લિયર થાય. સ્વાધ્યાય 10 આ સદિશનો આ સદિશ પરનો પ્રક્ષેપ શોધવો જોઈએ. પ્રક્ષેપ કેવી રીતે શોધાય? તો જે સદિશનો શોધવાનો છે એને મેં વેક્ટર એ નામ આપી દીધું છે. ભાઈ એ તમને આપેલો છે, પહેલા જે મેઇન ફોર્મ આપેલું છે એ રીતે લખીએ. ભાઈ આયોટા, આયોટા નહીં, સોરી, બહારથી ભૂલમાં આયોટા બોલાઈ જાય છે કારણ કે કોમ્પ્લેક્સ નંબર છે, એટલે કે સંકર સંખ્યા હમણાં જ ભણાવ્યું છે ધોરણ 11 માં સ્ટુડન્ટ. તો અહીં તમારી પાસે છે i કેપ પ્લસ 3j કેપ પ્લસ 7k કેપ. હવે એનો તમારે પ્રક્ષેપ લેવાનો છે વેક્ટર બી પર. તો વેક્ટર બી તમારા માટે છે 7i કેપ માઇનસ j કેપ પ્લસ 8k. આટલું ક્લિયર છે બોસ? પ્લીઝ ગીવ મી સમ રિસ્પોન્સ. હવે આનો એક સિમ્બોલ પણ છે જે તમે ખાલી વેક્ટર p લખ્યું એને પહેલા આ રીતે લખાતું હતું, પ્રોજેક્શન ઓફ વેક્ટર એ ઓવર વેક્ટર બી. આ તમે વાપર્યું એ સિમ્બોલ તો વેલ એન્ડ ગુડ, નહીં વાપર્યું તો પણ વાંધો નહીં. મેં તમને કહ્યું તેમ જેના પર પ્રક્ષેપ લેવાનો છે એની દિશામાં એકમ સદિશ પહેલા શોધી કાઢો. તો બી કેપ શોધવા માટે તમારે વેક્ટર બી નો માનાંક શોધવો પડશે પહેલા. તો માનાંકમાં વેક્ટર બી શોધી કાઢીએ. એ થશે વર્ગમૂળમાં 7 નો વર્ગ વત્તા -1 નો વર્ગ વત્તા 8 નો વર્ગ. ચાલો, 7 સત્યા બાળકો તમને 49 મળશે. 1 નો વર્ગ તો 1 જ મળશે, એટલે આ 50 થઈ જશે. 8 × 8 = 64. ચાલો, 6 ને 5 11 એટલે આ તમને 114 મળશે. ખરું ને? કારણ કે 6 ને 5 11, 110 અને 4 114. હવે 114 ના જો તમે અવયવ પાડો અને એમાં કોઈ પૂર્ણ વર્ગ કાઢો તો મારા ખ્યાલથી પૂર્ણ વર્ગ તો નહીં કરશે. આ 4 વડે તમે ભાગો તો ભાઈ 4 દુ 8 અને 34, 34 નો 4 વડે અવયવ જ નથી, એટલે તમે વધારેમાં વધારે 2 વડે ભાગી શકો. 2 વડે ભાગશો તો તમને 5 દુ 10 અને 7 દુ 14, 57 મળશે. 39 57. એટલે ભાઈ કોઈ બી પરફેક્ટ સ્ક્વેર એટલે કે પૂર્ણ વર્ગ અવયવો આના નથી, એઝ ઇટ ઇઝ રાખો. તો અહીં તમે જે બી કેપ છે એને લખી શકો છો વેક્ટર બી ના છેદમાં માનાંકમાં વેક્ટર બી. વેક્ટર બી તમારી પાસે છે 7i માઇનસ j પ્લસ 8k અપોન √114. બસ આ રીતે જ રહેવા દેવાનું, આનાથી વધારે કરવાની જરૂર. ચાલો, હવે જે આપણો પ્રક્ષેપ છે તે શોધીએ. પ્રક્ષેપ થાય છે વેક્ટર પી. તો જે વેક્ટર પી છે બાળકો એ છે ડોટ પ્રોડક્ટ વેક્ટર એ અને બી. વેક્ટર એ માં તમારી પાસે છે i કેપ પ્લસ 3j કેપ પ્લસ 7k ડોટ આપણે લેવાનું છે વેક્ટર બી જે આવશે 7i કેપ માઇનસ j કેપ
પ્લસ 8k અપોન સ્ક્વેર રૂટ 1 1. હવે આપણે અહીં ગુણધર્મો વાપરીશું. તમને ખબર છે કે જે અચળ છે એને બહાર લઈ શકો અથવા કોઈને પણ આપી શકો. i ડોટ i 1 થશે, i ડોટ j 0, i ડોટ k 0, એટલે ડાયરેક્ટ i નો i સાથે, j નો j સાથે, k નો k સાથે. તો 7 એકુ 7, 3 એકુ 3, 8 સતામ 56. 7 માંથી 3 જાય તો 4, 56 ને 4 60, એટલે આ તમને મળશે 7 માંથી 3 જાય 4, 56 ને 4 60 ના છેદમાં વર્ગમૂળમાં 100. અને પ્રક્ષેપ શોધવા કહે છે, એટલે પ્રક્ષેપ એટલે ખરેખર માનાંકમાં વેક્ટર p છે. પ્રક્ષેપ અદિશ રાશિ છે. સદિશ કહે ત્યારે સદિશ સ્વરૂપે શોધ. આટલું ક્લિયર છે બોસ? ખ્યાલ આવે છે? કારણ કે હમણાં જ કહ્યું કે વેક્ટર p છે. આ તમારો થશે પ્રક્ષેપ અદિશ રાશિ. વેક્ટર a ડોટ. આવડશે બોસ? પ્લીઝ ગીવ મી સમ રિસ્પોન્સ, રાઈટ? અને એને સદિશ સ્વરૂપે પૂછવા કહેલું હોય તો પણ તમે શોધી શકો છો. સદિશ સ્વરૂપે કહ્યું તો ખાલી તમારે આ બી કેપ ને પાછું એની સાથે ગુણવાનું છે, કારણ કે એની દિશામાંનો એકમ સદિશ તમારે ગુણવાનો છે. બી કેપ ખાલી તમે એની સાથે ગુણી દેશો તો સદિશ થઈ. ચાલો, સદિશો વેક્ટર એ અને વેક્ટર બી અને વેક્ટર સી માં. વેક્ટર એ પ્લસ લેમડા વેક્ટર બી એ વેક્ટર સી ને લંબ હોય તો લેમડાનું મૂલ્ય શું? હવે તમને ખબર છે કે જો બે સદિશો લંબ હોય, વેક્ટર એ પ્લસ લેમડા વેક્ટર બી, એ તમને એવું કહ્યું છે કે વેક્ટર સી ને લંબ છે. જો બે સદિશો પરસ્પર લંબ હોય તો એમનો ડોટ ગુણાકાર તમને શું મળે? 0. એટલે અહીં બાળકો વેક્ટર એ પ્લસ લેમડા વેક્ટર બી ડોટ વેક્ટર સી એ તમને, એટલે જો આ 0 હોય બાળકો, સાદુરૂપ આપીશું આપણે તો સ્ટેપ બાય સ્ટેપ કરી શકો અથવા સાથે કરવું હોય તો સાથે કરી શકો. તો અહીં વેક્ટર એ સાથે વેક્ટર સી નો ડોટ પ્રોડક્ટ થઈ જશે પ્લસ લેમડા વેક્ટર બી સાથે વેક્ટર સી નો ડોટ પ્રોડક્ટ. બંને ગુણધર્મો સૌથી પહેલા પહેલો ગુણધર્મ લાગ્યો વિભાજનનો, પછી બીજો ગુણધર્મ લાગ્યો એટલે લેમડાને આપણે બહાર કાઢીશું. ચાલો, હવે વેક્ટર એ ડોટ વેક્ટર સી ડાયરેક્ટ પણ કરી શકો. બોર્ડનો પ્રશ્ન હોય એટલે તમારે કરવાનો. આ સમરી છે એટલે હું ડાયરેક્ટ કરું છું, તમારે લખવાનું બરાબર. તો વેક્ટર એ સાથે વેક્ટર સી નો ડોટ, તો આ તમને મળશે 42 પ્લસ 2 એકા 2. ફરીથી કહું છું, હું ડાયરેક્ટ કરું છું, બોર્ડમાં તમારે આખું લખવાનું કારણ કે આ સમરી છે. -3 સી માં નથી એટલે આ તમારી પાસે થઈ જશે 0 પ્લસ લેમડા વેક્ટર બી ડોટ વેક્ટર સી, તો માઇનસ આઈ આયોટા, માઇનસ આઈ નોટ આયોટા, માઇનસ આઈ માઇનસ પ્લસ 3 એટલે 3 ઇન્ટુ -1 -3, 2 1 ઝા 2, અને કે વાળું આઈ માં સી માં નથી એટલે આ 0 ઇક્વલ ટુ 0. સાદુરૂપ આપીશું તો 8 ઓછા 3 વત્તા 2 એટલે ઓછા લેમડા બરાબર, એટલે લેમડા તમને મળશે 8. આવડશે બોસ? ઈઝી ઈઝી પીઝી, ખાખરા ક્રિસ્પી અથવા પીઝા ચીઝી, લસ્સી મીઠી, છાશ મોળી, હલ્ક એંગ્રી, કેક ક્રીમી, જે તમને સારો લાગે બેસ્ટ. હા, જો ત્રિકોણ એબીસી ના શિરોબિંદુ એબીસી તમને આપેલા છે તો ખૂણો એબીસી શોધો. હવે જો ખૂણા એબીસી માટે તમને એક હિન્ટ પણ આપ્યા ને નહીં આપી તો પણ તમે, મેં તમને કહ્યું કે બે સદિશો વચ્ચેનો ખૂણો શોધવો હોય તો ડોટ પ્રોડક્ટ કરી જ દેવાનો. અહીં તમારે વેક્ટર એબી અને વેક્ટર બીસી જે પકડશો એમની વચ્ચેનો ખૂણો એબીસી, તમારે ખાલી રફમાં ત્રિકોણ દોરી દેવાનો, કારણ કે આવી હિન્ટ તમને દર વખતે આપશે નહીં. એટલે જે તમને ખૂણો એબીસી શોધવા કહે ને તો જુઓ વેક્ટર એબી અને વેક્ટર બીસી વચ્ચેનો ખૂણો. તો પહેલા આપણે વેક્ટર એબી અને વેક્ટર બીસી, એટલે કે સોરી વેક્ટર બી અને વેક્ટર બીસી, વેક્ટર બી અને વેક્ટર બીસી શોધી કાઢીએ. તો ચાલો સમજો, અહીં વેક્ટર બી એ બાળકો, તો પહેલા આ તમારા માટે એ છે, બી એ આઉટપુટ માઇનસ ઇનપુટ એટલે એ માઇનસ બી આપણો થાય. એ તમારી પાસે છે 1 2 3 માઇનસ -1 0 0, એટલે આ તમને મળશે 1 પ્લસ 1 2 અને આ 2 3, બીકોઝ 2 - 0 3 - 0 એઝ ઇટ ઇઝ. એ જ પ્રમાણે વેક્ટર બીસી તમે જોશો બાળકો, તો જે સી નો આઉટપુટ છે એ છે 0 1 2 માઇનસ જે બી ના યામ છે એ છે માઇનસ. તો અહીં જ્યારે હું આઉટપુટ માઇનસ ઇનપુટ કરીશ બાળકો, તો 0 પ્લસ 1 એ થઈ જશે 1, 1 - 0 1 અને 2 - 0 1 1 2. ચાલો, આમાં ધ્યાન આપજો બાળકો. હવે વેક્ટર બી અને વેક્ટર બીસી વચ્ચેનો ખૂણો એબીસી છે એ શોધવા માટે આપણે બંનેનો ડોટ પ્રોડક્ટ કરી દઈએ. તો હવે વેક્ટર બી ડોટ વેક્ટર બીસી ઇક્વલ ટુ 2 2 3 ડોટ 1 1 2. ડોટ પ્રોડક્ટમાં તમને ખબર જ છે અનુરૂપ ઘટકોનો ગુણાકાર અને પછી સરવાળો 2 એકા 2 વત્તા 2 એકા 2 વત્તા 3 2, એટલે આ તમને મળશે 10. હવે મારે cos θ શોધવા માટે આ બંનેના માન સાથે એને હું ભાગાકાર કરીશ, એટલે કે જો
ખૂણો એબીસી બરાબર થીટા હોય તો cos થીટા is equal to વેક્ટર BA ડોટ વેક્ટર BC upon માનાંકમાં વેક્ટર BA માનાંકમાં વેક્ટર BC. ચાલો ડોટ પ્રોડક્ટમાં આ બેના ડોટ પ્રોડક્ટ પછી તમને મળશે 10. હવે માનાંકમાં વેક્ટર BA બાળકો તો માનાંક આપણે કરીએ તો માનાંકમાં તમને મળશે વર્ગમૂળમાં 2 નો વર્ગ 2 નો વર્ગ 3 નો વર્ગ બરાબર એટલે કે 4 4 અને સ્ટેપ બાય સ્ટેપ હું તમને લખી જ બતાવું એટલે તમને ગુસ્સાળો ના થાય 2 નો વર્ગ વત્તા 2 નો વર્ગ વત્તા 3 નો વર્ગ નહીં તો બાળકો વિચારશે કે ડાયરેક્ટ ક્યાંથી આવી ગયું 1 નો વર્ગ વત્તા 1 નો વર્ગ વત્તા 2 નો વર્ગ એટલે આ 10 થઈ જશે આ 4 ને 4 8 8 ને 3 11 વર્ગમૂળમાં 11 આ 1 1 4 4 ને 5 ને 6 વર્ગમૂળમાં 6 વર્ગમૂળમાં 66 તમે લખી શકો છેલ્લે એટલે આ cos થીટા મળ્યું છે તમને cos થીટા તમને મળી રહ્યું છે 10 ના છેદમાં વર્ગમૂળમાં 66 એટલે થીટા તમને મળશે cos ઇન્વર્સ 10 ના છેદમાં વર્ગમૂળમાં 66 એટલે કે ખૂણો ABC એ તમને મળી રહ્યો છે cos ઇન્વર્સ 10 ના છેદમાં 66 આવડશે બોસ રાઈટ ઈઝી પીઝી એક ક્રીમી તો અહીં આપણું સ્વાધ્યાય 10.3 સુધીનું રિવિઝન પૂરું થાય છે હવે તમારા ચેપ્ટરની માત્ર છેલ્લી ટુકડી બચી છે જે છે 10.4 10.4 માટે સદિશ ગુણાકાર તરફ જવાનું છે જે વિઝ્યુલાઇઝેશન માંગી લે વિઝ્યુલાઇઝેશન વગર તમે આમાં નહીં જઈ શકો જેમ કે બે શૂન્યતા સદિશની વાત કરી વેક્ટર એ અને વેક્ટર બી તો એમનો જે ક્રોસ ગુણાકાર છે એ એવી રીતે ડિફાઇન છે કે વેક્ટર એ ક્રોસ વેક્ટર બી બરાબર માનાંકમાં વેક્ટર એ માનાંકમાં વેક્ટર બી ઇન્ટુ સાઇન થીટા ડોટ એન કેપ કારણ કે આ તમારો અદિશ ગુણાકાર નથી પણ સદિશ ગુણાકાર છે એટલે કે હવે વેક્ટર એ નો માન વેક્ટર બી નો માન અને સાઇન થીટા ને ગુણાકાર કરવાથી તમને ખાલી a ક્રોસ બી નું માન મળશે દિશા તમને આપશે એન કેપ અને એ દિશા માટે જમણા હાથના સ્ક્રૂનો નિયમ અથવા જમણા હાથના અંગૂઠાનો નિયમ ઉપયોગ થાય છે કે જમણો હાથ તમારે એવા સમતલમાં મૂકવાનો છે હથેળી કે ભાઈ જે સમતલમાં વેક્ટર એ અને વેક્ટર બી હોય તો જે સમતલમાં વેક્ટર એ અને વેક્ટર બી હોય પછી વેક્ટર એ થી વેક્ટર બી તરફ તમારી આંગળીઓ ફરે એ રીતે તમારો હાથ મૂકવાનો છે તો વેક્ટર એ થી વેક્ટર બી તરફ રાખો તો અંગૂઠો વેક્ટર એન ની દિશા જો વેક્ટર બી આમ હોય અને વેક્ટર એ આ બાજુ હોય તો આ હાથ તમારે આમ કરવો પડે વેક્ટર બી વેક્ટર એટલે આમ તમને વેક્ટર એન મળે સિમિલરલી આ જમણા હાથનો સ્ક્રૂ એને વેક્ટર એ થી વેક્ટર બી તરફ ફેરવો એટલે ઉપર જાય હવે આમાં જ વેક્ટર બી વાય પર હોય ને વેક્ટર એ એક્સ પર હોય તમે જમણા હાથના સ્ક્રૂને ઊંધો ફેરવો એટલે નીચે આવે ખ્યાલ આવે છે એટલે બંનેમાંથી કોઈ પણ એક ફોલો કરી શકો છો જનરલી બાળકો અંગૂઠા વાળો નિયમ ફોલો કરે છે એના અવલોકનો આપણે જોઈએ બાળકો ઓબ્ઝર્વેશન્સ કે વેક્ટર એ ક્રોસ વેક્ટર બી એક સદિશ છે જે વેક્ટર એ ડોટ વેક્ટર બી એક અદિશ હતો આ એક સદિશ છે વેક્ટર એ અને વેક્ટર બી શૂન્યતર સદિશો છે પણ જો આ શૂન્ય હોય તો આ ક્યારે પોસિબલ થાય જ્યારે સાઇન થીટા 0 થાય સાઇન થીટા ક્યારે 0 થાય જ્યારે થીટા 0 અથવા પાઈ હોઈ શકે જો થીટા 0 હોય તો આ બંને એકબીજાને સમાંતર થશે ઇવન પાઈમાં પણ સમાંતર જ કહેવાય બરાબર અથવા સમરેખ થશે સમજજો વેક્ટર એ ક્રોસ વેક્ટર બી બરાબર 0 વેક્ટર હોય કારણ કે વેક્ટર એ ક્રોસ વેક્ટર બી ડાયરેક્ટ 0 નહીં થઈ શકે એ સદિશ છે એટલે વેક્ટર 0 જ લખવું પડે તમારે એટલે વેક્ટર એ અને વેક્ટર બી બંને એકબીજાને સમાંતર જ હશે વિશેષમાં વેક્ટર એ સાથે જો માઇનસ વેક્ટર એનો ક્રોસ કરશો તો પણ વેક્ટર આ 0 થશે પ્લસ વેક્ટર એનો કરશો તો પણ 0 થશે અહીં આ પ્લસ વેક્ટર એ છે વેક્ટર એ ક્રોસ વેક્ટર વેક્ટર 0 વેક્ટર એ ક્રોસ માઇનસ વેક્ટર એ 0 પ્રથમ પરિસ્થિતિમાં જ્યારે વેક્ટર એનો વેક્ટર એ સાથે ક્રોસ કરો છો ત્યારે થીટા 0 છે જ્યારે દ્વિતીય પરિસ્થિતિમાં થીટા પાઈ છે એટલે પહેલા 0 અને પાઈ નો કન્સેપ્ટ તમને ક્લિયર થઈ ગયો બાળકો એ ફટાફટ કમેન્ટમાં લખજો પ્લીઝ ચાલો નેક્સ્ટ આ જ વસ્તુ જો થીટા પાઈ બાય 2 હોય તો સાઇન પાઈ બાય 2 1 થાય એટલે વેક્ટર એ ક્રોસ વેક્ટર બી નો જે માન છે ડાયરેક્ટલી માનાંકમાં વેક્ટર એ માનાંકમાં વેક્ટર બી થઈ જશે કારણ કે રીઝન બીકોઝ સાઇન પાઈ બાય 2 ઇઝ 1 અવલોકનો 2 અને 3 ની દ્રષ્ટિએ હવે આ જ વસ્તુ i અને j માટે મૂકીએ તો જ્યારે એમની વચ્ચેની દિશા 0 હશે એટલે કે એમની વચ્ચેનો ખૂણો 0 હશે થીટા 0 હશે તો આપણને જવાબ શૂન્ય સદિશ મળશે એટલે i ક્રોસ i j ક્રોસ j k ક્રોસ k એ તમને શૂન્ય સદિશ આપે છે
પણ આ જ વસ્તુ જ્યારે ખૂણો 90 હશે ત્યારે તમને એની લંબ દિશાનો એટલે કે એમને સમતલને લંબ જમણા હાથના સ્ક્રૂના નિયમ પ્રમાણે બીજો મળશે. આઈ ક્રોસ જે કરશો તો કે મળશે, જે ક્રોસ કે કરશો તો આઈ મળશે અને કે ક્રોસ આઈ કરશો તો જે મળશે. અને આ ત્રણેય પરિણામોને યાદ રાખવા માટે તમે આઈ જે કે નો સર્કલ અથવા આઈ જે કે નો ટ્રાયંગલ યાદ રાખી શકો છો કે જો આ ટ્રાયંગલમાં તમે સમઘડી દિશામાં જશો, જેમ કે જુઓ આ છે આઈ જે કે, અહીં ટ્રાયંગલ અહીં સર્કલ વિષમઘડી દિશામાં આપેલું છે કે આઈ ક્રોસ જે કરશો તો કે મળશે, કે ક્રોસ આઈ જે, અને આઈ ક્રોસ જે માં કે, જે ક્રોસ કે માં આઈ, કે ક્રોસ આઈ માં જે. આમાં જ જો તમે સમઘડીમાં જશો, સમજો આ વિષમઘડીમાં જાઓ છો તમને જવાબ ધન મળી રહ્યું છે જેવું તમારું એકમ વર્તુળમાં થતું હતું, અને સમઘડીમાં જશો તો જવાબ ઋણ મળે. સમઘડીમાં તમને જવાબ ધન મળી રહ્યો છે, આમાં જ જો તમે સમઘડીમાં જશો તો જવાબ ઋણ મળશે. વિષમઘડીમાં ધન મળી રહ્યો છે, સમઘડીમાં ઋણ મળશે. સદિશ ગુણાકારના સંદર્ભમાં બે શૂન્યેતર સદિશો વેક્ટર એ અને વેક્ટર બી વચ્ચેનો ખૂણો sin થીટા, જે તમને કહ્યું ખૂણો તમને cos થી પણ મળી શકે, sin થીટા પણ મળી શકે, પણ અહીં અઘરું થાય. કેમ અઘરું થાય સમજો. cos થીટામાં શું છે, cos પ્રથમ ચરણમાં ધન છે અને દ્વિતીય ચરણમાં ઋણ છે. એટલે cos ધન આવશે તો તમને ખબર પડી જશે થીટા 0 થી π/2 માં છે, ઋણ આવે તો π/2 થી π માં છે. આ કેસમાં શું થાય, sin બંને ચરણમાં ધન છે બાળકો, જે sin છે બંને ચરણમાં ધન છે, એટલે કે આ જે તમને 0 થી π આપણે લઈએ તો એમાં ખૂણો શોધવા માટે આ વધારે યુઝફુલ નથી. તમે કહી નહીં શકો કે કઈ જગ્યાએ છે, એટલે પાછું ધન કે ઋણ આઈડેન્ટિફાઈ કરવા માટે પેલું તમારે વાપરવું છે, બરાબર ને. માનાંકમાં વેક્ટર એ ક્રોસ વેક્ટર બી શોધવું અઘરું, જ્યારે વેક્ટર એ ડોટ વેક્ટર બી શોધવું ઈઝી, બરાબર. આમાં આપણે નિશ્ચાયકનો ઉપયોગ કરવો પડે. ચાલો આમાં એ જ વસ્તુ વિશે ડિટેલમાં કહ્યું છે. શૂન્યેતર સદિશો માટે ગુણાકાર સમક્રમી નથી. જે અદિશ ગુણાકાર હતો એમાં ગુણાકાર સમક્રમી છે, અહીં સમક્રમી નથી, માઇનસ આવી જશે. કેમ, એ જ વસ્તુ આપણે આઈ જે અને જે આઈ માં મેં તમને બતાવી. કેમ કે જે વેક્ટર એ ક્રોસ વેક્ટર બી છે, ધ્યાનથી જુઓ, આ સમતલમાં આપણે હાથ મૂક્યો એ ક્રોસ બી વેક્ટર એન જાય, પણ આ જ માં મારે વેક્ટર બી ક્રોસ એ કરવું હોય તો મારે હાથ એ રીતે મૂકવો પડે કે બી થી એ તરફ હું આને ફેરવું, બી થી એ તરફ ફેરવું તો અંગૂઠો નીચે જાય, એટલે એ મને માઇનસ વેક્ટર એન મળે. અથવા એને જો પહેલા વેક્ટર n1 નામ આપું તો એ માઇનસ વેક્ટર એન તમને મળે. n1 કેપ નામ આપું તો માઇનસ વેક્ટર એન મળે, માઇનસ n1 કેપ. અવલોકનોના સંદર્ભમાં આપણી પાસે આ માઇનસ વાળું મેં તમને ઓલરેડી સમજાવી ચૂક્યું કે વિષમઘડીની જગ્યાએ સમઘડી જશો તો માઇનસ મળશે, તમને ત્યાં બતાવી ચૂક્યું. ચાલો હવે એક અગત્યનું ઓબ્ઝર્વેશન કે ભાઈ મારે જો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું હોય કે ભાઈ જે ત્રિકોણને આપણે એ બી સી જે છે, અથવા ત્રિકોણની જે પાસેની કોઈ બાજુ લઈ લો, આ વેક્ટર બી છે વેક્ટર એ છે, આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ નાના હતા ત્યારથી કરતા આવ્યા છે કે ભાઈ એરિયા ત્રિકોણનું ક્ષેત્રફળ થાય 1/2 પાયો ગુણ્યા વેધ, ખરું ને બાળકો. 1/2 પાયો ગુણ્યા વેધ કરી એટલે આપણને ત્રિકોણનું ક્ષેત્રફળ મળે. તો અહીં જો હું પાયો ગુણ્યા વેધનો કન્સેપ્ટ વાપરું તો જો આ મારી પાસે વેક્ટર બી છે તો પાયો એટલે વેક્ટર બી નો માનાંક થઈ જશે, 1/2 માનાંકમાં વેક્ટર બી થશે. વેધની વાત કરું તો વેધ એટલે સી માંથી અહીં લંબ દોરું છું, ધારો કે આ ખૂણો થીટા છે તો વેક્ટર એ cos થીટા એના પરનો પ્રક્ષેપ થશે, એટલે કે માનાંકમાં વેક્ટર એ cos થીટા, તો માનાંકમાં વેક્ટર એ sin થીટા, વેધનું માપ થશે, એટલે અહીં મૂકું છું માનાંકમાં વેક્ટર એ sin. હવે માનાંકમાં વેક્ટર બી, માનાંકમાં વેક્ટર એ sin થીટા, એટલે આ તો તમને ખબર છે, આ તમને વેક્ટર બી ક્રોસ એ અથવા વેક્ટર એ ક્રોસ બી નો માનાંક આપે છે, એટલે કે માનાંક તો સમાન જ આવશે, એ ક્રોસ બી કરો કે બી ક્રોસ એ કરો, રાઈટ, ચિહ્નનો ફરક છે ખાલી. એટલે જે તમારી પાસે ત્રિકોણનું ક્ષેત્રફળ છે એ તમે આ સૂત્રની મદદથી શોધી શકો છો. એ સૂત્ર છે 1/2 વેક્ટર એ ક્રોસ વેક્ટર બી. હવે આ બધાના પ્રશ્નો હું તમને કરાવું એટલે તમારો કન્સેપ્ટ એકદમ ક્લિયર થઈ જાય. આ જ સેમ કન્સેપ્ટ તમે સમાંતર બાજુ ચતુષ્કોણમાં પણ વાપરી શકો છો. જે ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેધ હતું, તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ ખાલી પાયો ગુણ્યા વેધ થાય, 1/2 નીકળી જાય, એટલે અહીં વેક્ટર એ સાથે વેક્ટર બી તમારી પાસે આવી જશે. આ ખરેખર અહીં આને વેક્ટર બી લીધું છે, આ વેક્ટર બી છે. વેક્ટર બી સાથે વેક્ટર એ માનાંકમાં વેક્ટર એ sin થીટા, એના પરથી તમે શોધી શકો. આમાં સદિશોના સરવાળાના ગુણધર્મો તમે જોશો તો ક્રોસ ગુણાકાર જો બી પ્લસ સી પર લાગે વિભાજનનો નિયમ આપી શકો. લેમ્બડા હોય કોઈ પણ એક જગ્યા તમે આપી શકો, જે ડોટ પ્રોડક્ટમાં હતું તેમ, ક્યાં તો એ માં આપી શકો ક્યાં તો બી માં આપી શકો. ચાલો હવે એના પ્રશ્નો જોઈએ આપણે બાળકો. તો 2 iota plus 6j, sorry 2i plus 6j plus 27k cross I 1 lambda mu equal to vector 0, તો lambda mu 0. હવે તમને ખબર છે i cross j k થાય, j cross k i થાય અને k cross i j થાય, રિવર્સમાં માઇનસ થાય અને સાથે સાથે i cross i 0 થશે, j cross j 0, k cross k 0 થશે. એ રીતના તમે કરવા જાવ તો રાત પડી જાય,
એટલે આમાં નિશ્ચાયક વાળું મેથડ તમને ખબર હશે. નિશ્ચાયક વાળી મેથડ તમે ભણી ગયા હશો, એ આપણે વાપરી કાઢીએ ફટાફટ. તો જો આ નિશ્ચાયક વાળી મેથડ અહીં વાપરી દઉં બાળકો, તો આ મને મળશે જો આ બંનેનો ક્રોસ ગુણાકાર જે તમને 0 આપેલો છે, અહીં આઈ કેપ જે કેપ કે કેપ, પહેલા સદિશના ઘટકો 2 6 27, બીજા સદિશના ઘટકો 1 લેમ્બડા મ્યુ. લેમ્બડા અને મ્યુ બે અનનોન છે, કે વેક્ટર 0. ઇવન તમને 3 અનનોન આપેલા તમે ત્રણે શોધી શકો, કારણ કે ત્રણે ઘટકોને તમે સરખાવી શકશો. તો ચાલો બધા ઘટકો શોધી કાઢીએ. ખરેખર તો હા, બધા જ ઘટકો શોધી કાઢીએ. ચાલો આઈ સાથે જો પહેલા મારે શોધવું હોય, નિશ્ચાયક છોડતા તમને આવડે જ છે, 6 મ્યુ માઇનસ 27 લેમ્બડા માઇનસ જે માં 2 મ્યુ પ્લસ 27 પ્લસ કે સાથે તમારી પાસે છે 2 લેમ્બડા માઇનસ ઇઝ ઇક્વલ ટુ વેક્ટર 0, એટલે એને તમે લખી શકો 0i પ્લસ 0j પ્લસ 0k. હવે અનુરૂપ ઘટકોને જ્યારે તમે સરખાવશો બંને બાજુ અનુરૂપ ઘટકોને સરખાવવું, તો 6 લેમ્બડા માઇનસ 27 મ્યુ અથવા 6 મ્યુ માઇનસ 27 લેમ્બડા એ તમને મળશે 0. એક વાક્ય તમારે લખવાનું અનુરૂપ ઘટકોને સરખાવવું. અહીં માઇનસ છે 0 સાથે થઈ જશે 2 મ્યુ પ્લસ 27 તમને મળશે 0 અને 2 લેમ્બડા માઇનસ 6 તમને મળશે. સાદુરૂપ આપશો તો અહીં લેમ્બડા તમને મળશે 6 ભાગ્યા 2 એટલે કે 3. અહીં મ્યુ તમને મળશે માઇનસ 27 ના છેદમાં 2. અહીં તમે અટકી શકો છો, પર એકવાર વેરીફાઈ કરી દેવાનું. લેમ્બડાની કિંમત જો અહીં 3 મૂકીશ તો 27 ગુણ્યા 3 થશે, એઝ ઇટ ઇઝ 81 થાય. આ માઇનસ 27 ગુણ્યા 2 એટલે માઇનસ 27 ગુણ્યા 3 થશે, બરાબર. એટલે 0 થવાનું છે. એકવાર ચેક કરી લો, 0 થાય જ છે ને. ઓકે, લેમ્બડાની વેલ્યુ 3 મૂકીશ તો માઇનસ 27 ગુણ્યા 3, મ્યુની કિંમત માઇનસ 27 ના છેદમાં 2 મૂકીશ તો એક વસ્તુમાં પ્રોબ્લેમ છે, બંને ઋણ જ આવે છે, ચેક કરો. 42 આવી માઇનસ 27 ગુણ્યા 3 થાય છે, એક ઋણ અને એક ધન હોવું જોઈએ. આ 2 લેમ્બડા માઇનસ 6 બરાબર છે, માઇનસ જેમાં 2 લેમ્બડા માઇનસ 27 આવશે, એટલે અહીં આપણી ભૂલ માઇનસ 27. બસ હવે વાંધો નથી. આ રીતે વેરીફાઈ કરવાથી આપણી ભૂલ પકડાય છે. વેરિફિકેશન ખાસ કરી જ દેવાનું. કેટલું સરળ આપણને લેમ્બડા અને મ્યુ મળી ગયું. ક્રોસ ગુણાકારના આટલા સરળ દાખલા છે. હવે અહીં ABC તમને આપેલું છે, ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે. હવે અહીં અમુક બાળકો દર વખતે ભૂલ શું કરે, આ જે બિંદુ આપેલા છે ને એને જ વેક્ટર લઈને આગળ જતા રહે છે. ખરેખર તમે ધ્યાનથી જુઓ, આ બિંદુ નહીં, આમ છે, આ વેક્ટર્સ નથી. પહેલા તમારે વેક્ટર શોધવા પડે સામસામેની બાજુના. તો ધારો કે A112 B235 અને C, આ C છે ખરેખર, C155. તો આના પરથી તમારે વેક્ટર A અને વેક્ટર B શોધવા પડશે. તો વેક્ટર A અને વેક્ટર B ને તમે નામો આપી દો અહીં, કે આ જે વેક્ટર AB છે એને વેક્ટર A નામ આપી દો, અને વેક્ટર B છે એને વેક્ટર BC નામ આપી દો. પછી તમે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ. તો અહીં વેક્ટર A ઇઝ ઇક્વલ ટુ વેક્ટર B, ખ્યાલ આવે છે. ચાલો વેક્ટર B શું થશે, તો ભાઈ 1 માઇનસ 2 પછી 1 માઇનસ 3 પછી 2 માઇનસ. તો 1 માઇનસ 2 એટલે કે માઇનસ 1, 1 માઇનસ 3 એટલે કે માઇનસ 2, 2 માઇનસ 5 એટલે કે માઇનસ. આ તમને મળ્યું વેક્ટર. એ જ પ્રમાણે વેક્ટર B એ તમને મળશે વેક્ટર BC. બંનેનો ટેલ સેમ હોવો જોઈએ. તો વેક્ટર BC માં તમને મળશે આ બાજુ 1 માઇનસ 2, 5 માઇનસ 3, 5 માઇનસ 5. સાદુરૂપ આપશો તો આ 1 માઇનસ 2 માઇનસ આ 2 અને આ 0. વેક્ટર A અને વેક્ટર B મળી ચૂક્યા છે. તો એ વેક્ટર A ક્રોસ વેક્ટર B પહેલા શોધી કાઢો અને પછી કિંમત મૂકજો, કારણ કે માનાંક પણ લેવાનો છે. તો હવે વેક્ટર A ક્રોસ વેક્ટર B ઇઝ ઇક્વલ ટુ I કેપ J કેપ K કેપ. ચાલો હવે I કેપ J કેપ K કેપ વેક્ટર A માં -1 -2, આ બાજુ -1 2 0, -1 2. આટલું ક્લિયર છે બોસ, રાઈટ. હવે આમાં સાદુરૂપ આપીએ આપણે, તો આ તમને મળશે I કેપ, આ બાજુ મળશે આ 0, માઇનસ માઇનસ આ 3 ડોટ 6, માઇનસ માઇનસ પ્લસ 6, ખ્યાલ આવે છે. ચાલો માઇનસ J કેપ, આ બાજુ આવશે આ 0, માઇનસ માઇનસ પ્લસ 3 છે, આ બાજુ પ્લસ K કેપ, આ -2, માઇનસ માઇનસ પ્લસ 2 થશે,
આગળ માઇનસ, એટલે આ તમને મળશે ભાઈ 6 i કેપ પ્લસ 3 j કેપ માઇનસ પ્લસમાં ખાસ ધ્યાન રાખો -4 k કેપ. આ મળ્યું છે વેક્ટર એ ક્રોસ વેક્ટર. હવે આપણે એમનો માન લેવાનો છે. હવે ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ જેને ડેલ્ટા થી લખાય, સિમ્બોલ ડેલ્ટા છે, 1/2 માનાંકમાં a ક્રોસ b માન એટલે માન અને માન લઈશું તો વર્ગમૂળમાં 6 નો વર્ગ છે 3 તાલી 9 4 ચોક 16, 16 ને 9 તમને બાળકો 25 મળશે. 25 અને 35 60 થાય એટલે 61, એટલે વર્ગમૂળમાં 61 ભાગ્યા 2 ચોરસ 1. કેટલું સરસ થઈ જાય સદિશ બીજગણિતની મદદથી ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું. બોલો હા કે ના? છે સરસ મજાનો દાખલો. આ દાખલા લેવાનો પર્પસ મેઇન એ હતો કે તમારો આ બેઝિક કન્સેપ્ટ જે તમે ડાયરેક્ટ બિંદુઓ લઈને કરો છો એ દૂર થઈ જાય અને વેક્ટર લઈને કેવી રીતે આપણે ક્ષેત્રફળ શોધીશું. તો ફાઇનલી આપણે આખી સમરી પૂરી કરી છે. ઘણું લાંબુ ચેપ્ટર કહી શકાય એવું છે પણ આપણે સક્સેસફુલી એને 75 મિનિટ્સ પૂરી કરી છે. સૌથી પહેલા મેં સમરીને ડિવાઈડ કરું તો આપણે બેઝિક જે સદિશોનું બીજગણિત છે ભાઈ, સદિશો વિશે જે બેઝિક ઇન્ફોર્મેશન છે એ બધી આપણે જોઈ. બેઝિક માહિતી કે ભાઈ સદિશ કોને કહેવાય, સમરેખ સદિશો કોને કહેવાય, સુરેખ સદિશો કોને કહેવાય, એના પ્રકાર જોયા અને એ પ્રકાર પરથી મેં સ્વાધ્યાય 10.1 નો ઇમ્પોર્ટન્ટ દાખલો લીધો. પછી આપણે સદિશોના સરવાળા, બાદબાકી અને સરવાળા બાદબાકી માટે અથવા હું કહું અદિશનો સદિશ સાથે ગુણાકાર એ પણ આપણે જોયું. બધાના ગુણધર્મો જોયા. સરવાળા બાદબાકી માટે આપણે ત્રિકોણનો નિયમ પણ જોયો, સમાંતર બાજુ ચતુષ્કોણ પણ જોયો, સદિશના ઘટકો પણ જોયા અને ઘટકો પરથી પણ સરવાળા બાદબાકી જોયા અને એના પરથી મેં સ્વાધ્યાય 10.2 તમને કરાવ્યું. અને એના પરથી મેં તમને કહ્યું કે હવે જે એના દાખલા છે જે પહેલા તમારે ઓરિજિનલ મેથડથી કરવા પડતા હતા મોટી ડોટ પ્રોડક્ટથી કરી શકો છો. પછી આપણે સદિશોનું અંતઃગુણન જોયું એટલે કે ડોટ પ્રોડક્ટ. એ ડોટ પ્રોડક્ટ સાથે ડિટેલમાં એની સાથે મિક્સ હતું પ્રક્ષેપ આપણે કહીએ અથવા પ્રોજેક્શન. એ પ્રોજેક્શન પણ આપણે બતાવ્યું અને ડોટ પ્રોડક્ટ અને પ્રોજેક્શન બતાવીને આપણે સ્વાધ્યાય 10.3 પૂરું. છેલ્લે ઇન ધ એન્ડ આપણે જોયું સદિશ ગુણાકાર, બહિર્ગુણન જેને કહેવાય. આ અદિશ ગુણાકાર છે, સદિશ ગુણન, બહિર્ગુણન અને એ સદિશ ગુણન પરથી ત્રિકોણનું ક્ષેત્રફળ, સમાંતર બાજુ ચતુષ્કોણ ક્ષેત્રફળ એ બધું પણ જોયું અને એના પરથી મેં સ્વાધ્યાય 10.4 ના દાખલા કરાવ્યા. આટલી સમરી તમારી થઈ ગઈ છે. આના પછી તમારા મેન અઘરા દાખલા મેં લઈ લીધા છે. સહેલા દાખલાની પ્રેક્ટિસ તમે કરી શકો છો. મિસેલેનિયસ એક્ઝામ્પલ, મિસેલેનિયસ એક્સરસાઇઝ એટલે કે જે તમારા પ્રકીર્ણ ઉદાહરણ અને પ્રકીર્ણ સ્વાધ્યાયની પ્રેક્ટિસ કરજો એનસીઈઆરટી માંથી. એમાં કોઈ પણ ડાઉટ હોય તો પૂછજો. Okay, till then, thank you everyone. See you in next summary. Till then, bye everyone.